ક્લેરિટી છે એ બહુ જ અગત્યનો હિસ્સો છે. તો સવારેનું જે સેશન છે આપણે એમાં ક્લેરિટી વિશે, જાગૃતતા વિશે, અવેરનેસ વિશે વાત કરી કે આપણે માત્ર કોઈ કવિતા કે વાર્તા કે ગીતો નથી કરાવતા, આપણે એના આધાર પર એક આવું મોટું કામ કરવા જઈ રહ્યા છીએ. હવે આવું કામ કરવાનું હોય તો આવું કહે તો ખરા ને, બધા લોકો કહે છે ને અત્યાર સુધીમાં આપણે બધાને સારું ભણાવો, બાળકો માટે છે આ બધું. સવારે કહેતા હતા મેડમ કે આ બધા આપણે કોના માટે કરીએ છીએ? તમે બધા જોરથી કહેજો, કોના માટે કરીએ છીએ? રઘુ માટે. બધાને ખબર છે. તો આવું ખબર હોવા છતાં પણ એવું થતું નથી. જો ખબર હોય એવું બધું આપણે કરી શકીએ તો થઈ જવું જોઈએ. તો કેમ ના થયું? શું ખોટું? તો પહેલા એક ટેસ્ટ આપો કે તમારા બધાનું હાર્ટ બરાબર છે કે નહીં? હૃદય ખબર છે ને? હૃદય કેટલા ટકા ચાલે છે કે એવું એક ટેસ્ટ આવે છે, તમને ખબર હોય કે નહીં ખબર? સારું, ચાલો એ ટેસ્ટ કરી લઈએ. એમાં જો હૃદય તમારું બરાબર નીકળે એટલીસ્ટ 60% જેટલું મજબૂત, તો આ વાર્તા એક કહેવાય છે. બહુ સરસ વાર્તા છે. એ વાર્તા કહેતા પહેલા મારે તમારા હૃદયની કાર્ય કરવાની ક્ષમતા ચકાસી લેવી પડે. એક મહેસાણા હોય તો પણ આ ટેસ્ટ આપવું પડે છે. તો શું કરવાનું છે કે તમારી પાસે જેટલો પણ સામગ્રી હોય, તમારા ખોળામાં કે તમારા ચેર પર, એ બધી વસ્તુઓને એક પર એક કરીને મૂકવાની છે. દાખલા તરીકે હું સમજુ કે મારી પાસે આટલી વસ્તુ છે, હું આવી રીતે પકડીશ. પકડાવે જેટલું પણ હોય, જો પેન છૂટી હોય તો પેન પણ આવી પર મૂકવાની છે, ખોળ હોય તો પણ મૂક્યો આવી રીતે. હવે બંને જે આ ખભા છે તમારા એ સરખા થવા જોઈએ. આવી રીતે બંને આપી દે. આમ આ ખભા બંને આમ સરખા થવા જોઈએ. આવી રીતે કરે આવશે. ટેસ્ટ હું લાવું છું. તમે આ ડોક્ટરને જઈને એવું કહે છે કે અહીંયાથી ઓપરેશન શરૂ કર્યું તો સારું. ઇટ્સ અ ટેસ્ટ. એ જ ટેસ્ટ છે કે તમારું હૃદય કેટલું ચાલે છે. હા. હવે આ ખભા જે છે એ પાછળ પડવાના જોઈએ, આગળ લંબાના જોઈએ. હજુ તમારે નહીં, ખભા આવી રીતે હોવો જોઈએ. હા, બસ. અને પોતાની જગ્યાએ ઊભા થવાનું છે. આમ નામ જ રાખવું. જો થઈ શકો તો કામનું છે. ધીમે ધીમે કશું મળે તો ગેરંટી મારી નથી. નહીં, તમે આમ કઈ આમ ઊભા થયા છો, આમ જ રાખવા જોઈએ. થાકી જાય તો સોરી, તો તમારું હૃદય બરાબર કામ કરે. ઓકે, હવે શું કરવાનું છે કે આ બધું જ જે છે ને એને તમારે ખુરશી નીચે મૂકી દેવાનું. મૂકી દો ખુરશીમાં. ખુરશી નીચે તો તમારા પગ પાસે મૂકી દો. ધીમે ધીમે મૂકી શકો. કશું પડ્યા વગર, કોઈ પેન પણ પડી ગઈ તો ના ચાલે. મુકાઈ ગયો. બસ. હવે બંને હાથ ઊંચા કરો સમાન અંતરે. હાથ ઊંચા રાખીને બેસો. પોતાની ખુરશીમાં બેસજો, પડતા નહીં. બેસી ગયા? મોટા હાથ આ તો ટેસ્ટ હોય. લેતા નહીં. હવે કશું હાથમાં લેવાનું નથી. એટલા હાથ તો મોટા રહ્યું છે. આ બધું ડોક્ટર્સને ભૂખે મારવા ના લેતા બેન. સાઈડ કરો બરાબર. બિલકુલ ભાઈ. એક જે છે એ જ્યારે પણ આપણને કોઈ કહે કે સારું કરો ત્યારે આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે કરો. અમે સવારે આટલું કીધું સરહદ જોઈ કે સરહદ પર સૈનિક જેવો જોશ આવી ગયો. બસ હવે હું છું છોકરા ઘરે, બસ બધું જોરદાર કરી નાખું. પણ એવું થતું નથી. આપણા બધાને જુસ્સો ગમે એટલો આવી જાય. જાઓ ને હું તો સરહદ પર જતો જ રહું, ખોટ કરીને આવું એટલે આપણને મરી જાય. એ બધું તો થાય નહીં ને. એટલે તો શું કરવાનું? બીજી એક મજાની વાર્તા છે. સવારની વાર્તા કેવી લાગી? મજા આવી ને? બહુ બધી વાર્તાઓ. બીજી એક ગમતી વાર્તા છે. બે મિત્રો હતા. શું નામ છે? ના, એક બંદો હતો ને એક કાબરો. નહીં નાખો. સારું લાગે કે નહીં લાગે?
બધા બદલાય, ટીટી ઘોડો પણ કરે. એક કાગડો હતો અને એક ટીટી ઘોડો. આ બંને બહુ જ પાકા મિત્રો હતા, બંને એકદમ, અને હોઈ શકે દોસ્તી, વાર્તામાં કોઈ પણ જોયું દોસ્તી હોય. આ બંને આમ કાગળ ઉડાવું કરે, ટીટી ઘોડો ઉડાવું કરે, મળે, વાતો કરે અને છૂટા પડે પાછા. આ મિત્રોનું એ જ કામ હોય છે કે જે સુખની કે દુઃખની ગમે તેવી વાત હોય કેવી હોય, બરાબર. ભાઈ બહુ સૂર્યવંશી શિક્ષણો વાત ભાઈ બધા ફોન એટલે જોતો ખરો ને મેચ, એ જે છે એ મિત્રતા છે. તો આ બંને પણ એવી મિત્રતા, બહુ જ ગાઢ દોસ્તી ટીટી ઘોડાને કહી. ધીમે 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 વરસાદની સિઝન આવી એટલે વરસાદ પડવાનું શરૂ થયો એટલે પેલો ટીટી ઘોડો ઉદાસ થઈ ગયો. કારણ કે ટીટી ઘોડાને મુશ્કેલી શું પડે કે વરસાદ જેવો પડે એટલે એને ક્યાં રહેવું, પાણીથી બચવા માટે કુદાકુદ તો કરે એમ. ધારો કે તમે માટીના ઢેફા પર બેસી ગયા, થોડીક વાર માટી ઢેફું ઓગળી ગયું, પાછા પાણી પાણીથી કૂદકો મારીને તમે ઝાડ પર ચોંટી ગયા, પણ ઝાડ પરથી પાણીના રેલા ઉતરે પાછા પડી ગયા, પાંદડા પાછળ સુકાયા, ત્યાં હજી પણ પડ્યા. એટલે અધૂરો થઈ ગયો એક દિવસમાં, એક જ દિવસના વરસાદમાં થાકી પડે. કાગળ મળવા થોડો તડકો આવો નીકળ્યો છે, આવો બાપ બપારા જેવો. કાગળ કે કેમ ભાઈ આજે કેમ આમ તારો ભાઈબંધ મુશ્કેલીમાં છે ને તું પૂછું છું કેમ આમ, શું થયું? કે મારો જીવ ગઈ વાત હતો ખલાસ. થયું શું? એ તો કે ગમે તેમ કરીને આ વરસાદના 4 મહિના નહીં નીકળ્યા તો મારું નામ સત્ય. પ્રોબ્લેમ શું છે? તો કે પ્રોબ્લેમ છે વરસાદ અને આના 4 મહિના. આમાં જીવી ગયો તો બાકીના 8 મહિના પાછો લોચો નથી. આગળ કે વિચારીએ એનો કંઈક ઉપાય તો કરવો પડશે ને. વિચાર નહીં આવે. થોડીક વાર કાગળ એમ ડોકી આમ કે ઊંચી નીચે આ બધું કરતા વિચાર આઈડિયા ટીટી ઘોડો કે શું થયું, શું કરું? તું એક કામ કર, 4 મહિનાનો સવાલ છે કે હા, 4 મહિના પછી તો કે કોઈ પ્રોબ્લેમ નહીં, 4 મહિના પાણીથી બચવું છે કે હા, એક કામ કર, તું બંધો બની ગયા કે હા. પછી બંધો બની અને પેલી પાઇપમાં રહીને પેલા ઘરમાં ઘૂસી જા. એ પાઇપ છે રસોડાની પાઇપ છે, તું બંધો બનીને અંદર રસોડાની અંદર જતો રહે, તારે ખાવાનું મળી જશે અને પછી ત્યાં તો ભેજવાળા વાતાવરણમાં રહેવાની મજા પડી જશે. બરાબર તડકો નીકળે, ચોમાસું પતી જાય, બરાબર રહે. આઈડિયા બરાબર છે કે નહીં? ટીટી ઘોડો રાજી થઈ ગયો, ભાઈબંધમાં ભાઈબંધ તું જ યાર, ક્યારનો ટેન્શન લેતો હતો, કોઈ ચિંતાની જરૂર જ નથી, બસ બરાબર કરે. 2-3 મિનિટ પસાર થઈ પછી ટીટી ઘોડાને બીજો પ્રશ્ન પૂછ્યો, અરે પણ આ બંધો કેવી રીતે બને? કાગળ એ આપણું કામ નહીં હો ભાઈ, એ આપણું કામ નહીં. આપણે તો કહી દીધું કે તું જો બંધો બની જાય તો તું બચી જાય. તો બેઝિક પ્રશ્ન બંધો બની જાય તો બચી જાય એ તો છે જ, પણ એનાથી બેઝિક પ્રશ્ન શું છે? એટલે આપણે બધા કેમ કે સારું કરો મિત્રો, તમે બાળકોના હિત માટે કામ કરો છો, છે વાત સાચી. કેવી રીતે સારું કરાય? તો આ જે પ્રોસેસ છે એના મૂળ લોચા તો શેના છે? પ્રોસેસના. તમારે કોઈ ખરાબ કરવું છે? કોઈ નહીં. આ જગતમાં કોઈ નહીં એવું હોય છે કે ભાઈ મારું કામ ખરાબ લાગે, મને બધા લોકો લડે વડે એવું કોઈ ઈચ્છે? પણ they do not know how to do that. હવે એવું કેમ ખબર નથી? તો કે પોતે શું કામ કરી રહ્યા છે એના વિશે અવેરનેસ નથી. બેઝિકલી તો આપણે આ સેશનની અંદર એવો વિચાર કરવાની કોશિશ કરશું કે આપણે કોને ભાષા કોને કહીએ છીએ. તમારે કોઈ ગેસ્ટિસ હોય તો આપો ને મને. કોને ભાષા કહેવાય? અને અત્યારે અંગ્રેજી ગુજરાતી હું ભૂલી જાઉં, ભાષા તો શું? દાખલા તરીકે આપણે જે મૂળાક્ષરો લખીએ છીએ ક ખ ગ ઘ અથવા અંગ્રેજીમાં ABCD, એ ભાષા કહેવાય? ના તો કહો, મને વાંધો નથી. અચ્છા, કોઈ ફાંસી ચડાવવા નથી. તમે કહો મને ABCD ક ખ ગ ઘ આ બધું લખીએ છીએ આપણે અને વાંચીએ છીએ, તે ભાષા કહેવાય? હા કે ના? કહેવાય. બીજું મૂળાક્ષરોને ભાષા કહેવાય. આ વિચાર વિનિમય કરે એને ભાષા કહેવાય. વાક્યોને ભાષા કહેવાય. બરાબર કહેવાય ને? હું શું બોલ્યો? હું કશું બોલ્યો તો કેમ ઉભા થયા તમે? હું બોલ્યો તો નથી ને? અરે બોલ્યા વગર તમે કેમ ખબર પડી ગઈ? મને તો ખાલી આ પેન પકડવાની ટેવ છે.
સાંકેતિક ભાષા. એ પણ ભાષા છે કે તમે બોલ્યા એટલે તમને ઊભા કર્યા. મારા મનમાં વિચાર આવે કે અમને ઊભા કરું તો હું કશું બોલ્યો તો મેં શું કર્યું? ચોક્કસ પ્રકારના નામ કર્યું તો ઊભા થઈ ગયા. તો એનો અર્થ એ થયો કે ઈશારા છે પણ એ પણ ભાષા છે. ચહેરા પરના હાવભાવ પણ ભાષા છે. અને આ તો બહુ ખતરનાક ભાષા છે. કિશોરભાઈ પરણેલા છે, એમને ખબર છે કે કોઈ લગ્નમાં કે બેસણામાં કે ગયા હોય એટલે બેસવામાં એવું હોય કે ભાઈ જુદા બેઠા હોય એટલે જુદી બેઠી હોય, બરાબર? એટલે આપણે બેઠા હોઈએ તો કિશોરભાઈ ઊભા થઈને પાછા ક્યારે આવવાનું આપણે? એમાં કંઈ જ કહેવામાં આવતું નથી. નો કમ્યુનિકેશન, નો લેંગ્વેજ. ખાલી આમ ઊભા થાય અને આમ પાછું બધા વચ્ચે તો જોવાનું પણ ના હોય ને એમ. એટલે આમ તે દિવસે પેલું માથે પણ ઓઢેલું હોય, મરણ પસંદ જેવું હોય તો આમ કે નામ દાંતમાં પેલું નાખેલો પણ હોય અને જેમ પસંદ થતા ખાલી આપણી બાજુ આમ જોવા જ આવે બસ. કોઈ એક્સપ્રેશન પણ બદલાતા નથી. એમ છતાં આપણને ખબર પડી જાય અને આજુબાજુ તો એનો અર્થ શું થયો કે આપણે જેને ભાષા કહીએ છીએ એમાં અક્ષરો હોય છે, વાક્યો હોય છે, પૌરુષો કદાચ ફકરા હોય છે. આ બધું નહીં, આ બધા સિવાયનું પણ ભાષા તો છે, ઘણું છે. કશું બોલ્યા વગર પણ સમજાય છે અને ઘણી વાર બહુ બધું બોલે પણ નથી સમજાતું. તો આ ચારેય વસ્તુઓને જો ભેગી કરીએ, બધી વસ્તુઓને, મૂળાક્ષર, વાક્યો, વિચાર વિનિમય, ઈશારા, હાવભાવ, આ બધું ભેગું કરીએ ત્યારે એક ભાષાનું સ્વરૂપ બનતું હોય છે. કારણ દરેક વખતે આપણે જુદું જુદું વસ્તુઓ વાપરતા હોઈએ છીએ. એમાં કંઈ દરેક વખતે એક્ઝેક્ટ બધી વસ્તુ વપરાતી ના હોય. તો હવે બીજો પ્રશ્ન આપણા મનમાં એવો થવો જોઈએ કે કઈ ભાષા એ મૂળ ભાષા કહેવાય, મુખ્ય શીખવા જેવી? કારણ કે આજે આમાંથી જે થશે એમાંથી એક તો વંચાય છે, ભાષા લખાય છે, ભાષા બોલાય પણ છે અને સંભળાય પણ છે. ચારે ચાર વસ્તુ થાય ને આપણે આ બધાની ઉપર સમજાય પણ છે. આ ચાર તો એકદમ દેખીતું છે. તો આમાંથી મૂળ ભાષા કઈ? ચાર મૂળ કહું છું ત્યારે પહેલું શું હશે? પહેલું એટલે સાંભળવું છે. ના બોલ્યા કે સાંકેતિક. સંસદની જેમ પેલા વોટિંગ કરાવવું પડશે. સારું, ચાલો સહેલું કરી આપો. આ બોક્સ પહેલું હશે કે આ બોક્સ પહેલું હશે? આ બોક્સ ને એક બોક્સ ને એના બી કહીએ. વંચાઈ લખાય ને બોલાય સંભળાય. એ બે વસ્તુ પહેલું શું હશે? બી હશે. આર યુ શ્યોર? યસ. પાક્કો? ફરી નહીં જતા પછી? હા. ભાષામાં સૌથી પહેલું કામ શીખવાની વાત નહીં કહેતો, શરૂ થઈ હશે એ લેંગ્વેજ છે, બોલાતી અને સંભળાતી હશે એ મૂળ ભાષા છે. કેટલા લોકો આ વાતમાં માને છે? હાથ ઊંચો કરો. કેમ? કોઈને મૂંઝવણ હોય તો અત્યારે ના પાડી દેજો. બધું તારું શું ગણતરી છે? ઓકે. ટૂંકમાં આ જે હશે એ મુખ્ય ભાષા કહેવાય. બરાબર છે? ડન? ઓકે. બોલ્યા બાદ બોલે પડી પંક્તિ એવું આવે ને પંક્તિઓ કે હવે આ તો આને ભાષા કેવી રીતના જોઈએ? એને એની નકલ કહેવાય. કોની નકલ કહેવાય? જે બોલાય છે એની કોપી કરે છે. હું બોલું છું નકલ, આ બોલ્યું છું તમને સંભળાય છે,
પણ હવે તમે મારી સામે નથી અને મારે તમને નકલ શબ્દ પહોંચાડવો છે તો હું શું કરું? તો હું આ કોપી કરું છું. મૂળ તો બોલ્યો છું, મારા મનમાં એક શબ્દ છે, એક ભાવ છે અને એ ભાવને હું બોલ્યો, તમે સાંભળ્યું, પણ તમે સામે નથી અને એ વખતે મારે તમારા સુધી પહોંચાડવું છે તો મેં આ લખ્યો અને તમે એને શું કર્યો? વાંચ્યો. એનો અર્થ એ થયો કે ઓરિજિનલ આ છે, આ ચાઇનીઝ છે. ચાઇનીઝ મતલબ ડુપ્લિકેટ. આ ચાઇનીઝ ની અંદર લોકો ડુપ્લિકેટ શું કહેતા હશે? આપણે અહીંયા ચાઇનીઝ કહીએ છીએ તો એ લોકો શું કહેતા હશે ખબર નહીં, હવે જઈએ તો ખબર પડે. હવે જો આ મુખ્ય ભાષા હોય, જેને આપણે ભાષા કહીએ, એ આ જ છે, બોલવું અને સાંભળવું, આ મુખ્ય છે. પેલી તો એની નકલ છે. તો પહેલા શીખવું શું જોઈએ? પહેલા કોપી ઝેરોક્ષ કાલ લેવાની હોય કે હું પૂછું, પહેલા ઝેરોક્ષ કરાય? ઓરિજિનલ ના હોય તો ઝેરોક્ષ કરાય? અને હવે તમે આપણા વર્ગખંડ જોજો. આપણા વર્ગખંડોમાં મંડ્યા છીએ આપણે શું કરવા? વાંચવા અને લખાવવા. એની કોપી કરી લે છે જે છે જ નહીં. ફોટોકોપિયર મશીનમાં કશું મૂક્યું જ નહીં અને આપણે ઈચ્છે છે કે ઝેરોક્ષ નીકળે બહાર. તમે જો કેટલી ગજબ આપણા લોકોની હિંમત તો જુઓ. છોકરા પાસે લેંગ્વેજ છે જ. હમણાં જ આગળ કબૂલ કર્યું તમે કે જે બોલાય છે, જે સંભળાય છે એ મુખ્ય ભાષા કહેવાય. વાંચવું અને લખવું તેની નકલ કહેવાય. બરાબર? તો નકલ ક્યારે બને? ફોટોકોપી ક્યારે કરી શકો તમે? તમારી પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવું જોઈએ ને. હવે આપણા બાળકો પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે ના. તો આપણા સૌનો અંગ્રેજીનો ક્લાસ શેનાથી શરૂ થયો? તમારા બધાને યાદ કરો. પહેલે દાડે તમને અંગ્રેજી શીખવું જ્યારે એબીસીડી શરૂ કર્યું. એ પહેલા અંગ્રેજીનો કોઈ તમે કશું સાંભળ્યું કે ના? એટલે તમારી પાસે લેંગ્વેજ નથી. પહેલે દાડે એમને તમને મશીન બતાવ્યું. શેનું? નકલ કરવાનું. એબીસીડી શું છે? એક સિસ્ટમ છે કે જેનાથી તમે કોપી કરી શકશો. તો પહેલે જ દાડે એટલે તમને લાગી ગયું કે અંગ્રેજી ઇક્વલ ટુ એબીસીડી. અને આપણા મા બાપને પણ લાગે, શું લાગે? મારા છોકરું તો પહેલા ભણે છે અને 2 એબીસીડી આવડે છે. એટલે એક ગર્વની વાત છે. મારા વાળો તો 3 વર્ષનો થાય તો તમને એબીસીડી બોલે છે, તો શું કરવાનું? એને કરવાનું શું? એક જોબ છે કે એક વ્યક્તિ હતો, તમને અંગ્રેજી આવડે? કે હા, બધું જ અંગ્રેજી આવડે. તો એકદમ અંગ્રેજી આવડે. તો કે ગમે તે જોડે વાત કરી શકો? તો કે ગમે તે જોડે વાત કરી શકો. તો કે કેવી રીતે? કે આપણને જે પેલો જે કહે આપણે એની આગળ જે બોલી દઈએ, એબીસીડી EFG HI JK L M N O P Q R S T U V W X Y Z, તાર જેમ જેમ ગોઠવું એમ ગોઠવે. This is how we treat. છોકરા જોડે આપણે આવી ટ્રીટમેન્ટ કરી ગયા. એબીસીડી નહીં આવડી ત્યાં સુધી તને અંગ્રેજી આવડશે જ નહીં. આવું આપણે બોલીએ પણ છીએ ને, એવું આપણે માનીએ પણ છીએ. બોલીએ ત્યાં સુધી વાંધો નથી, એવું માનીએ છીએ. અને આપણે એ જોતા નથી કે મૂળ કોપી તો લાવો. ઝેરોક્ષ મશીન લઈ આવ્યા, ફોટોકોપિયર મશીન લાવી દીધું, પણ એ મશીનને કરશે શું? કોપી કરવા માટે એને કશું તો જોઈશે ને ઇનબિલ્ટ. તો આ મૂળ લેંગ્વેજ છે એ મુખ્ય ભાષા છે. માનો છો હવે? મેં સવારે કીધું હા પાડી દે મારે, કારણ કે પછી બીજો પ્રશ્ન જુદો છે. માનો છો ને કે મુખ્ય તો ભાષા એ કોઈ પણ હોય, ઇવન નોટ અંગ્રેજી, ગુજરાતી હોય, હિન્દી હોય કે કોઈ પણ. અચ્છા એવી કેટલી બધી ભાષાઓ છે કે જેમને પોતાની કોઈ સ્ક્રિપ્ટ જ નથી. એવી કોઈ ભાષાનું નામ બોલો કે એની પોતાની લિપિ જ નથી. સ્ક્રિપ્ટ એટલે આ લખવા વાંચવા માટેની સ્ક્રિપ્ટ છે જ નહીં. ઓહો, આ બોલો કોણ બોલ્યું? એ તો સ્ક્રિપ્ટ છે. એવી ભાષાઓ છે કે જેમની કોઈ લિપિ છે જ નહીં. હા બોલો. આપણા દેશમાં સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? હિન્દી છે ને? તો હિન્દીની કોઈ સ્ક્રિપ્ટ છે? દેવનાગરી લિપિમાં લખાય છે. આજે સાંભળી? અંગ્રેજીની આ પોતાની સ્ક્રિપ્ટ છે. તો એ તો એની બીજાની ઉછીની લીધેલી સ્ક્રિપ્ટ છે. આપણે કચ્છી બોલાય છે તો
કચ્છી સ્ક્રિપ્ટ છે, કચ્છીમાં ક બોલાય તો છે, જુદી જુદી ભાષાના શબ્દો તો જુદા છે. તો ભાષાઓ આપણે ચરોતરી ભાષા બોલાતી હશે. મેહોણી વાળા હા ભાઈની મીટિંગ મળી હશે. મેહોણાના છે ને એ પૂછ્યો હશે ભાઈની મીટિંગમાં. આ જે બોલાય છે એને લખવું હોય તો જુદી લીટી વાપરતા નથી આપણે. એ જ મ વાપરીએ છીએ, હ વાપરીએ છીએ, અણ વાપરીએ છીએ. પણ ભાષા તો જુદી છે કે નહીં? તો મૂળ વસ્તુ શું આવી કે જે બોલાય છે અને જે સંભળાય છે. એગ્રી? પાકું? ઓકે. હવે આને ભૂલી જવાનું એકવાર, થોડીક વાર માટે, પછી યાદ કરવાનું છે, પણ આને ભૂલી જવાનું. હવે મને એવું કહો કે આ ભાષા કેવી રીતે? તમે શિક્ષક છો, તમારે ભણાવવાનું છે, એવું બધું કશું યાદ રાખ્યા વગર વિચારો. એટલે એ વિચારે તો આપણે એવા રસ્તા વધીએ કે જે આપણને અનુકૂળ હોય. કોઈ પણ ભાષા શીખવી હોય તો એ શીખવાની રીત શું હોય છે? હાઉ વી લર્ન. ઉદાહરણ તરીકે તમે ચાઇનીઝ શીખવી છે તો ચીનના જે પેલા જોયા છે તમે ચાઇનીઝ ભાષા તો એ તો જોયા છો. અમારું નામ લખ્યું છે મેં રાકેશર. એ વાત જુદી છે, કોઈ ફરી આવડા પાડી ના શકું. હા, કારણ કે ચાઇનામાં મૂળાક્ષરો નથી. દે હેવ ધ પિક્ચર્સ, જુદા જુદા ઇમેજીસ છે અને જુદી જુદી ઇમેજીસનો જુદો જુદો થાય. તો આપણે પણ ઇમેજીસ છે. તો ચાઇનીઝ ભાષા શીખવી હોય તો પહેલા આ શીખવાનું ના કઈ શીખવું તો શું કરવાનું? સાંભળવાનું. હા, બરોબર ને? આ શીખો કોમ્યુનિકેશન માટે જે કોમન હોય એવું શું જોઈએ? બીજી કોઈ ભાષા જે આપણને આવડે છે ને બીજાને આવડે છે, જેની પાસેથી આપણે ત્રીજી ભાષા શીખવાની છે. એટલે મેં કોઈ માણસો નથી વિચારતો. એટલે મેં કીધું શિક્ષક તરીકે ભૂલી જ જાઓ. કારણ કે મને ખબર છે શિક્ષક તરીકે તો આ જ આવે કે આપણું મહત્વ ઘટવું ના જોઈએ. મારા વગર તમે શીખી જ ના શકો. એટલે ત્રીજી વ્યક્તિ તમે કહો છો ને તમે જાતે જ છો. ગબ્બર છે કે ભાઈ હું હઈશ, મને બે આવડે છે, ગુજરાતી પણ આવડે છે, અંગ્રેજી પણ આવડે છે, હિન્દી પણ આવડે છે, હું તમને શીખવાડી શકે ના. એ કમ્યુનિકેટરનું કામ છે. એવું નહીં કહેતું કોઈ પણ ભાષા શીખવાની હોય તો ઓકે છોડો ચલો. તમને ગુજરાતી તો આવડે છે ને? પાકું? આર યુ શ્યોર? લોક કિયા છે? પાકું? છેલ્લે તમારું નામ ફરી ભૂલી ગયો. હા, તમને ગુજરાતી કોણે શીખવાડી? આજુબાજુ બધા બોલે એવું ના કોઈ કેટલું શીખવાડી હશે? અરે આવડે બધું ખબર પડે. ગુજરાતીમાં જે બોલે ખબર પડે છે ને. આટલું બધું કોને સારું ગુજરાતી શીખવાડી? જાતે. વાહ, જાતે. એનો અર્થ એ થયો કે જેમ ભગવાન બુદ્ધને પેલા તો એ ઝાડ બતાવો. ઝાડ બુદ્ધને જે ઝાડ નીચે જઈને જ્ઞાન પ્રાપ્ત થયેલું એવું આપણે ભાષા પ્રાપ્ત થઈ જાતે જ સ્વયં ઉઠીને કલ્પવૃક્ષ નહીં બોધિવૃક્ષ. એમ તમારું ભાષા વૃક્ષ ક્યાં છે? તો અમે બધા જઈને બેસી આવીએ અને ગુજરાતી શીખવા છે, બીજું કઈ શીખવા છે તમારું? જાતેનો અર્થ શું કરો છો તમે? સાચું બંને વાત સાચી છે. બે વાક્યો બોલે એ બંનેને ભેગા કરો. થેન્ક યુ. ટેન્શનમાં જરા આ ઉભો કરો બસ હવે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે ને, આપણે લોકો નથી ભણતા. એનું નામ છે સામાજિક વિજ્ઞાન. ભણે છો કોઈ? સામાજિક વિજ્ઞાન ભણે? કયા શબ્દો છે એમાં? સામાજિક અને બીજો શબ્દ શું છે? સામાજિક તો સમજાય છે ને? શું સમાજને લગતું હોય તે બરાબર ને? વિજ્ઞાન છે. હા, આ જોઈન કરો છો સામાજિક વિજ્ઞાન ટેકનોલોજી. ये तो भी ऑपरेटर नहीं करेंगे. विज्ञान को
કોને કહેવાય? ધારો કે આપણે તમારા આજે વરસાદ પડ્યો એટલે મારા કપડાં ન સુકાયા. કેમ ન સુકાયા? તડકો નહોતો. તો તડકો નહોતો તો કેમ ન સુકાયા? ગરમી પડે. અથવા તો કપડાં સુકવીએ અને ભીના હોય એમાં પાણી હોય પછી તડકો પડે તો એમાંથી પાણી નથી રહેતું તો શું થાય છે? બાષ્પીભવન થાય છે. પાકો ને? આ બાષ્પીભવન થાય છે એ જ સાયન્સ છે ને. કોક આઈને એમ કે તો બસ શું કહી જાય એમ જાણે એવું હોય. તો વિજ્ઞાન શું છે કે કઈ ઘટના કેમ બને છે એના માટેના આજ સમય સુધીના કારણો આપી શકે. કોઝ એન્ડ ઇફેક્ટ કે આવું થાય છે કારણ કે આવું છે, આવું થાય છે કારણ કે આવું છે. સમજાય છે આટલું બરાબર? ઓકે. હવે મને કહો કે સામાજિક વિજ્ઞાનમાં આપણે શું શીખવાનું હોય? તમે કીધું સામાજિક એટલે સમાજને લગતું. તો સમાજને લગતું વિજ્ઞાન હોય તેમાં આપણે શું શીખવા જોઈએ? રિવાજો. એ તો માહિતી છે. ધારો કે એવું કોઈ કહે કે જેમ મેં કહ્યું કે ભાઈ સસરા છે એ મારા પગ ધોવે તો એ મેટર કેવી છે? સામાજિક છે. તેની પાછળનું સાયન્સ શું છે? વિષ્ણુ સ્વરૂપ. અરે ના, એ તો માન્યતા છે. સાયન્સ નહીં તો સામાજિક વિજ્ઞાન તો એ થયું તો સાયન્સ જો એનો સાયન્સ જોતા આવડે તો સામાજિક વિજ્ઞાન આવડે. સાયન્સ શું છે કે તમને આટલું માન આપીએ છીએ. So this is not now your responsibility. So we have given the ultimate respect કે કોઈ માણસને આપી શકાય એવો રિસ્પેક્ટ શું છે કે તમારા પગ ધોયા. તો now મતલબ જ્યારે આપણને એવું રિસ્પેક્ટ મળે છે ત્યારે આપણી જવાબદારી પણ અનુભવાય છે ને. તો આ સાયન્સ છે કે ભાઈ કોઈ વ્યક્તિને આપણે એટલો રિસ્પેક્ટ આપો કે પછી આ ગામનો સરપંચ શું કામ બને કોઈ? અત્યારે જુદી વાત છે. પહેલાના જમાનામાં સરપંચ બનતો હશે કે ભાઈ ધારો કે પાટીજીનું નામ સાંભળ્યું છે તમે? તો ગાયો માટે શું કામ ગયા? તો કે આ ગામને મારી પર ભરોસો છે, આખું ગામ મને માન આપે છે કે મુશ્કેલી આવશે ત્યારે આ જ આવશે. તો આ સાયન્સ છે. હવે મને કહો કે આ બેને જે બે વાક્યો બોલ્યા હતા એમાં સાયન્સ શું હતું? એ બોલ્યા હતા જાતે અને બીજું બોલ્યા હતા એની પહેલા શું બોલ્યા હતા હેતલબેન? હવે સાયન્સ જુઓ તમે. એટલે સાયન્સ એટલે સામાજિક વિજ્ઞાન છે. કોઈ પણ સમાજ પોતાના સમાજમાં ઉમેરાતા નવજાત શિશુને ભાષા શીખવે છે. કોઈ પણ સમાજ કહું છું હું, કોઈ પણ કહું ત્યારે કાગડા, કૂતરા, કીડી, બિલાડી આ ભાષા શીખવવી જ પડે છે. શીખવવી જ પડે છે ને જ બોલ્ડ કરીને. પણ સમાજને જ ખબર નહીં કે આપણે શીખવીએ છીએ. દાખલા તરીકે તમે બહુ ઓછું બોલે છે કે તમારા લગ્ન થઈ ગયા નહીં થયા આજુબાજુ પહેલી દિવસ ઓછું બોલે તો આજે થોડું વધારે બોલે છે. અમને વાંધો જ નહીં. આજુબાજુ કોઈ નાનું બાળક છે તમારે ફળિયા? કોણ છે? ભાઈનો બાબો છે. કેટલો છે? 1.5 વર્ષનો થઈ ગયો છે. વેરી ગુડ. અહીંયા આવ્યો બહુ સરસ. એકદમ સામાજિક વિજ્ઞાનમાં ફિટ થઈ ગયા માણસ. 1.5 વર્ષનો. શું નામ છે? દિવ્યમ નામ છે તમારું? કિંજલ. કિંજલ તું આ દિવ્યમને રમાડો છો? કબડ્ડી કે ખોખો? મેં પ્રશ્ન પૂછ્યો કે તું દિવ્યમને રમાડો છો? હા કે ના? ઓકે ભાઈ કબડ્ડી ખોખો ના રમે, લખોટી ચાલે. પછતા સાપસીડી ગરગટ્ટા આમલી પીપળી તો શું રમાડે? મેં પ્રશ્ન એવો પૂછ્યો કે તું છે તારા ભાઈનો દીકરો દિવ્યમ છે એને રમાડું છું તો તારો જવાબ શું હતો? હા હા રમાડું છું. હવે કહે છે કે ના એ રમકડા રમે. કેટલા વખતથી એવું કરે છે? એ પહેલા રમાડ ના તો
તું રમાડ કેટલો મોટો થયો પછી તે રમાડવાનું શરૂ કર્યું તું રમાડતી નથી કોઈ દિવસ નથી રમાડતી પ્લીઝ ડિસાઈડ હા આવડ કરી કે તું એને બે દિવસ 3 દિવસ 5 દિવસ 10 દિવસ તું રમાડતી હતી શું રમાડતી હા કેવી દિવ્યા હા લે આ પહેલી છોકરી છે એ દિવ્યા 10 દિવસનો હશે દિવ્યા દિવ્યાને એમાંથી કશું આવડતું કશું કરી અરે દિવ્યમને એવી ખબર હતી કે એનું નામ દિવ્યમ છે શું બોલે તું હજુ શ્યોર નહીં હતી કે તું રમાડતી કે નથી રમાડતી 10 દિવસનો બેટા શ્યોર હતો માર કોઈ પણ રમાડે એ તો કહેતો તો કોઈ રમાડે નહીં લે તો તું રમાડે શું રમાડે ના રમાડો તો રમાડો ગમે હું ક્યાં ના પાડું છું મારો પ્રશ્ન તો ખાલી એટલો છે કે તમે શું રમાડો છો એવરીબડી તમે બધા પણ રમાડો છો ને નાના બાળકોને શું રમાડો સર આપણે બોલીએ ને વારંવાર એને બોલાયા કરીને આપણે તો એના મગજમાં એ વસ્તુ ફિટ થઈ જાય કે મને નામ બોલાવે તો આ મને કહે છે કે હું રમાડતી હતી શું રમાડતી હતી તો કે હું એને એમ કહેતી હતી તો સોસાયટી જે છે એ આ કામ કરે છે આ રીતે ભાષાનું કામ કરે છે કે જે આપણે ત્યાં આપણા સમાજનો એક હિસ્સો બનવા માટે એક બચ્ચું આવે છે એ બચ્ચાને આપણા બધા સાથે જીવવાનું છે અચ્છા હું આ કહું છું ને એવું બધું સમાજના કોઈ માણસો વિચારતા નથી કિંજલ કોઈએ પણ નથી વિચાર્યું કિંજલ કોઈને ખબર નથી કે શું કામ કરી રહી છે ખાલી કિંજલ કોઈ શું કરી રહી છે દિવ્યા એટલે કિંજલ કોઈ તેમ છે હું રવાનું છું એટલે બરાબર છે એ સ્તર સુધી બરાબર છે પણ યુ આર ડુઈંગ અ ફેબ્યુલસ જોબ કે એને તું ભાષા શીખવી દે છે એને વારંવાર કહેવામાં આવી છે દિવ્યમ શું કરું છું હવે એને શું કરું છું દિવ્યમ આમ કાંઈ ખબર નથી પણ બોલે રાખે ને પછી દાદા પણ રમાડતા હશે બા પણ રમાડતા હશે હા હા તો બોલ ઓછું બોલું પણ હા હા તો વાંધો નથી મમ્મી પણ રમાડતી હશે કાકા છે એ રમાડતા હશે કાકી છે તો કાકી પણ રમાડતી હશે આ બધા લોકો રમાડે બીજી ઇન્ટરેસ્ટિંગ વાત શું છે ખબર છે કે આ બધા રમાડે ત્યારે સહેજે વિચાર કરતા નથી દિવ્યમને શું થતું હશે કોઈ વિચાર કરે છે દિવ્યમને શું થતું હશે એને દિવ્યને એને સમજણ પડે છે કે નહીં એવું કોઈ વિચાર કરે છે બધા લોકો શું કરે છે આમ મમ્મી પાણી ભરવા ગઈ હોય દિવ્ય ઘોડિયામાં સૂતો હોય અને રડવાનું ચાલુ કરે એટલે મમ્મી કે હિંચકો નાખતા નાખતા દાદી એટલે મતલબ તારી મમ્મી દિવ્યની દાદી બેટા રડીશ નહીં હો એ મમ્મી આવી રડવાનું ના હોય બેટા મમ્મી આવી હવે આ દિવ્યમ જે મહિનાનો છે એને મમ્મી આવી આ બધા ક્રિયાપદો વિશેષણો કશું ખબર છે તો વપરાય બધા વાપરવા જોઈએ આવું કેવું જોઈએ જો રડે ના જો બેટા જો રડે ના એટલે ખાવાનું આપ એને ખાવાનું નથી ખાવાનું આપીએ કે આવવાની જરૂર નથી ભૂખ નો ખગડા જો જે કોણ લાવ્યું હે દીકરીનો મામા લાવ્યો એ ગુસ્સે ખાનો ના રહ્યો તું કર્યા પછી આ બધી લાઈન પણ અજવામાં આવે ને સહેજ પણ લાગુ પડતું ના હોય એને બિલકુલ ખબર ના પડતી હોય તો પણ મમ્મી આમ સુવડાઈ જો રડતો હોય તો એની મમ્મી બબડે કે આ તો છોડ નહીં કે તો આમ છે તેમ છે ખરો છે નામ છે એટલે એની મમ્મીને સાસુ કે તારા મમ્મી એ દિવ્યમને કે છોડો રહી જાય ભાઈ તારા લીધે મારે બબડો થાય છે કે બાપુ એવો છે ને આ એવો છે ને એમ તેમ એટલે કોઈ
ખબર નથી પણ એવરીબડી ટોક્સ વિથ દિવ્યમ. તને ખબર હશે કે 1.5 વર્ષની અંદર તમે બધા લોકો ફેમિલી મેમ્બર્સ જ્યારે પણ ભેગા થતા હશો એવરીબડી કોની સાથે વાત કરે છે? તો દિવ્યમ સાથે. થાય છે ને? બધા જ લોકોનું, અને આવું દરેક જગ્યાએ, મતલબ આ તો આનું ઉદાહરણ લીધું છે, પણ બધા જ લોકો માત્ર દિવ્યમ 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 થઈ ગયું. આખા ઘરમાં, ફળિયામાં, આજુબાજુના જેટલા ઘરની અંદર હોય બધામાં જ વાતો થતી હોય. દિવ્યમ ક્યારે કપડાં ક્યાંથી લાયા? દિવ્યમાં સરસ કપડાં પહેરીને બહાર નીકળ્યા ને એટલે ખામી મળે. દિવ્યા બહુ સરસ કપડાં પહેરીને આવ્યો. કોણ લાવ્યો બેટા? બોલતો જ નથી લ્યા. કપડાં ખબર નથી. પણ દિવ્યમની મમ્મી ના પૂછે, દિવ્યમ ના પૂછે. સી એકદમ વેરી સ્મોલ થિંગ લાગે આપણને અને એકદમ શેલો લાગે, પણ ઇટ્સ અ વેરી ડીપ થિંગ કે કોઈ એની મમ્મીને નથી પૂછતું કે ક્યાંથી લાયા. એવરીબડી એડ્રેસીસ કે દિવ્યમ ક્યાંથી લાયા બેટા? કોણ લાવ્યું? મામા લાયા? કેટલાના લાયા? જવાબ બધા મમ્મી આપે છે, પણ પૂછાય છે કોને? દિવ્યમ. ધેટ્સ અ મેજિક. લેંગ્વેજનો મેજિક છે એ આ છે કે nobody thinks કે આને સમજણ પડે છે કે નહીં. એવરીબડી ડિલિવર વિથ ધ કે આપણે બોલવાનું છે. શું બોલવાનું છે? શું બોલવાનું છે? કોઈ ડિસાઇડેડ છે? આટલું બોલાય આટલું ના બોલાય એવું છે? એવરીથિંગ. મતલબ પપ્પા ઘેર આવશે પછી જો પપ્પાનો વારો આવે થોડી વાર વારો આવે, પપ્પાનો વારો આવે, પપ્પાનો વારો જોઈતો ના હોય. પપ્પા ફ્રી પડે એટલે તો વારો જોઈતો હોય, બાકી ઘેર પેલું એટમોસ્ફિયર જરા ઉકળાટ મોડું થયેલું હોય, આખા દાડા નીકળી જાવ તો હાથ વખોડી જાય. એટલે પપ્પા પાસે પણ સ્કોપ નથી એટલે પપ્પા પણ દિવ્યમને ઉઠાવે અને પછી દિવ્ય તોય થોડા આડો તેડો થાય એટલે જો બેટા હવે યાર ખરેખર એ કંપનીમાં બોસે બી માથું ખાધું છે અને તું યાર ચાલો રહી જાય, બોલ શું કરવું છે? મહેશ કાકા ત્યાં જવું છે ને, હેડ જઈએ. દિવ્યાને બોસ ખબર નથી, એક તો પપ્પો ખબર નથી. મહેશ કાકા જેવા તમારી સારું લાગશે એ ખબર નથી. ખાલી મહેશ કાકા જેવા છે પપ્પા સારું લાગવાનું છે. મહેશ કાકા ઘેર બીજા 2-10 વર્ષનો છોકરો છે દિવ્યાને રમાડશે અને અમે બે મહેશને બે ગપ્પા મારી શકશું, પણ તોય કહેવાનું કોને છે બધું? એ વખતે આવું જોવા નથી આવતું. નાઉ એન્ટર ઇન ધ ક્લાસરૂમ. તમારા અંગ્રેજીના ક્લાસરૂમને યાદ કરો શું થાય કે અમે તો અંગ્રેજીમાં કહીએ બધું, પણ આમાં સમજવા જોઈએ ને. એ સમજ્યા જ નહીં આપણે શું કહેવાનું થાય છે કે નહીં? પેલા કેમ નહીં કરતા? હમણાં બોલ્યા તમે કે બોલાતી સંભળાતી એ મુખ્ય ભાષા છે, એ જ મેઇન ભાષા છે. એમાંથી મેં પ્રશ્ન પૂછ્યો કેવી રીતે શીખાય, તો તમે કીધું, એમણે કીધું કે જાતે જાતે શીખી જવાય. આજુબાજુના લોકો એકદમ સાચી વાત છે, સાયન્સ છે. ઇટ્સ નોટ અ મેજિક ઓનલી, ઇટ્સ અ સાયન્સ. કે જ્યારે જે ભાષા તમારા કાને પડે તો તમને આવડી જ જાય. બહુ જ 60-70 વર્ષે માણસો ફોરેન જાય છે તો દે લર્ન ધ ઇંગ્લિશ એકદમ ઇઝીલી. ખબર નહીં પડતી કે મને ક્યારે આવડી ગયા. તો કોઈ શીખવા નથી બેસતા પલાઠી વાળીને બેસવા દે. એનો અર્થ જ એ થયો કે જો આજુબાજુમાં અંગ્રેજી સાંભળવા મળે તો અંગ્રેજી આવડી જાય. યસ ઓર નો? તો આપણે કેમ નથી બોલતા? આપણે કેમ નથી બોલતા? એઝ વી આર ટીચર. કઈ વાંધો નહીં, આપણને નથી આવડતું એનો પ્રશ્ન. આપણને કેમ નથી આવડતું? કે આપણે સાંભળી નથી. તો આપણા છોકરાઓનો વાંક છે. હું આપણા કહું ત્યારે બંને પ્રકારના, આપણા ઘર ના પડે ને આપણા ક્લાસ ના પડે. એ છોકરાઓનો વાંક છે નથી. આ વાત સાથે સહમત થાવ છો કે સંભળાવવું પડશે? યસ ઓર નો? કેવી રીતે સંભળાવવું ચિંતા ના કરતા, હું તમને કાગળ જેવી સલાહ નહીં આપું. મેં તો બંધો બની જા, હું કિસી જોડો માંથી બંધો બનવાનું નથી પડે. પણ પહેલા તમે સહમત થવા જોઈએ કે તમારે તો બોલવું પડશે. જેમ દિવ્યમના કોઈ, દિવ્યમના દાદા, દિવ્યમની દાદી, મામા, માસી, ફળિયાના લોકો, બધા લોકો, એવરીબડી ટોક્સ વિથ દિવ્યમ. તેમ આપણે પણ બોલવું પડશે ને? ડન? તો ક્લાસરૂમની અંદર એ રાહ જોયા વગર, એ વિચાર કર્યા વગર બોલવાનું શરૂ કરીએ. કેવી રીતે બોલશું, શું બોલશું એ ફર્ધર આપણે ડિસાઈડ કરશું કેટલું બોલાય, કેવી રીતે બોલાય. પણ આપણે બોલવામાં નડે છે શું આપણને? કે આપણને સતત એવું લાગ્યા કરે છે કે આને નહીં આવડે. થાય ને કે આને નહીં આવડે, આને નહીં સમજણ પડે. તો દિવ્યમને સમજણ નહોતી પડતી. તો શું કામ બોલ્યા આપણે?
આપણે બોલ્યા કારણ કે આપણને ખબર છે એઝ અ સોસાયટી, વ્યક્તિગત રીતે નહીં, સોસાયટી તરીકે આપણને ખબર છે કે ભાષા શીખવાનો આ એકમાત્ર રસ્તો છે, બીજો કોઈ છે જ નહીં, એકમાત્ર રસ્તો છે, બીજો કોઈ રસ્તો હોઈ જ ન શકે. ઇફ યુ વોન્ટ ટુ લર્ન લેંગ્વેજ કહું છું, સબ્જેક્ટ લેંગ્વેજ શીખવી છે તો એનો અર્થ જે ખરો તમારે સાંભળવું પડશે. અને આપણા સમાજમાં એ સંતાન આવ્યું છે એનો અર્થ એ કે એને આપણા સમાજની ભાષા શીખવી પડશે. એટલે આપણે બધા બોલીએ છીએ, તો આપણે વર્ગખંડમાં જઈને આપણે શું કરશું? બોલશું. બોલતા નહીં આવડે શું કરશું એવું પછી કહીશ. પહેલા તમે સહમત થાવ કે હા અમે બોલશું. એ વખતે પેલી ચિંતા નહીં કરીએ. દરેક જણે શું યાદ રાખવાનું છે? દિવ્યમ. શું યાદ રાખવાનું છે? દિવ્યમ. આપણે બધા સામે બધા દિવ્યમ બેઠા છે અને એ લોકો ના સમજે તો આપણે ચિંતા જ નહીં કરવાની કે આપણે બધા પર યાદ કિંજલને યાદ કરવાની. દિવ્યમ. ભલે મને એટલે એને ખબર પડે ને આપણું કામ એને ખબર પાડવાનું છે ના. આપણું કામ શું છે? સંભળાવવાનું. સાંભળવું. ના અમને કોઈ તારો પ્રોબ્લેમ છે મારો નહીં. હવે એ જે આની અંદર બહુ કોન્ટ્રાડિક્ટરી પેરાડોક્સ એવું નામ સાંભળ્યું? પેરાડોક્સ. જેમ કે તમે ફ્યુચરમાં જઈ અને તમે ભૂતકાળમાં જઈ તમારા દાદાને મારી નાખો. તમે ભૂતકાળમાં જવાનું તમને મળી જાય અને તમે તમારા દાદાને મારી નાખો છો તો તમારું શું થાય? તમે અત્યારે છો, હવે તમે ભૂતકાળમાં ગયા, તમારા દાદા તો જીવતા નથી જ અત્યારે, પણ તમે ભૂતકાળમાં ગયા કે જ્યારે દાદા યુવાન હતા, પરણ્યા નહોતા દાદા, અને એક વખત જઈને તમે દાદાને મારી નાખ્યા. તો હું આજે બોલું છું આ પેરાડોક્સ કે જો હું મારવા જઈ શકું તો હું ક્યાંથી હોઉં? એવો એક પેરાડોક્સ એવો છે કે છોકરાઓને અંગ્રેજી સમજણ પડે આવડે તો બોલીએ ને. આવું આપણે સમજીએ છીએ, આવું આપણે માનીએ પણ છીએ, બરાબર માનીએ છીએ કે સમજણ પડે તો બોલાય. એ લોકોને સમજાવવું તો જોઈએ ને. અને શરત શું છે ખબર છે? બોલશું તો સમજાશે. બે છેડા છે, સમજાય છે તમને? હું બોલી ગયો કે અંગ્રેજીમાં સમજણ પડે તો બોલીએ અને શરત શું છે? બોલશું તો સમજાશે. હવે એ લોકો રાહ જોઈ રહ્યા છે, આપણે રાહ જોઈ રહ્યા છીએ. આવો આ તો માણસોની વાત છે. ભાષા તમારે સારું છે, એક જ ભાષામાં ચાલી જાય. રાજી થઈ ગયા તો ભાવ ઠંડક અહીંયા છે. તો આવો પેરાડોક્સ જો આપણે તરવા વિશે વિચારીએ, સ્વિમિંગ વિશે વિચારીએ, કેટલા તરતા આવડે છે? મને જરાય નહીં આવડતું. તમને આવડે? શું નામ? પંકજ. પંકજ તરતા શીખવા. પહેલા પાણીમાં જવું પડે. ભાઈ તરતા ના આવડતું હોય એથી પાણીમાં ન જવાય. પહેલા તરતા આવડે, પ્રોપર તરતા આવડે તો ડૂબી જાવ ખબર પડે તો તમને એના ભાન છે ને. પણ માણસ મારીને પણ ધંધા કરતો માનવ બધો કેસ લાગી જાય ને. ઓછા પાણી દેવાનું. મારા તરફી સાચું વાક્ય છે કે તરતા ના આવડે એથી પાણી પડાય ના પડાય. ઓછા પાણીમાં જવાય ના ઓછામાં હું જવાય એટલે ઓછામાં પડીને ડૂબી ગયો દાખલા છે. હા લપસી ગયા, પડી ગયા, ડૂબી ગયા. એટલે સ્વિમિંગ પુલ છે માપનું છાપ છે. આ તો કોઈ એમાં આમ પડું અને તો ડૂબી ગયો તો ના ના આપણે એક કામ કરો, મારે તરતા શીખવું છે પણ પાણી વાળો ઓપ્શન કેન્સલ કરો, પાણી સિવાય શીખવાનો. આની સિવાય ના કરે. ના એવું ના હોય. કોઈ તો ઉપાય છે ને. પાણી ના કરવાની જરૂર નથી. એમને તરવાની પાણી તો છે પણ મારે પાણીમાં નથી પડવું. અને હું પહેલા તરતા શીખી જાઉં પછી પાણી પડું. એમાં ક્યાં પ્રોબ્લેમ છે તમને? પાણી
Are you sure? બોલ્યા બાદ બોલ્યા હો? તો ભાષા વાપર્યા વગર ભાષા આવડશે ક્યાંથી? તો તમે રાહ જોઈ રહ્યા છો કે એ લોકોને આવડે ને પછી આપણે જરાક વાપરીએ. મને વાર્તા તો આવડી જ છે, પણ હું જો ના આવડે પછી વાર્તા કહું. એવું છે કે કોઈક આવે કે તમે ખરો અંગ્રેજી વાર્તા કહો છો, આમાં તો આનો છોકરો સમજતો જ નહીં, તું કહેતો જ નહીં, એટલે પણ તમે કહેશો તો આવડશે. તો પંકજ હું પાણી કહું. એટલે પહેલી જે શરત છે એ છે કે ભાષાનો વપરાશ થાય તો ભાષા આવે. ડન છે? એટલે તમારે ભાષા બોલવી પડે એની સામે. કોની સામે? જેને શીખવાની હોય એની સામે. ક્લિયર છે આટલું બરાબર? એ અંગ્રેજી હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, એવરી કોઈ પણ લેંગ્વેજ હોય એની પૂર્વ શરત એ છે કે તમારે બોલવી પડે. તમારે બોલવી પડે મતલબ તમને જેને શીખવવી છે એની સામે બોલવી પડે. પાછા દિવ્ય પાસે જઈએ. યાદ રાખજો જે સ્ટેપ્સ તમે પહોંચો એ સ્ટેપ્સને યાદ રાખવાના છે, એની ઉપર જ આપણું કન્ટેન્ટ ડેવલપમેન્ટનું કામ થવાનું. હવે દિવ્યમને દાદા રમાડતા હોય કે દાદી રમાડતા હોય એ વખતે સતત દાદા દાદી મમ્મી પપ્પા કે કાકા કાકી કે ઇવન કોઈ ઇન્જર હોય આ બધાનું એક કોમન કામ છે. બરાબર? દાદા બરાબર? દાદા યસ ઓર નો? આમ તરત જ આપણે બરોબર દાદા દાદા બોલાવડો છે એક દરેક પહેલા દરેક કહેવા ચાલે આખી જિંદગી ચાલે કે અમારે તો દિવ્યાંગ પહેલા કોઈ બોલતા શીખ્યો મારી જોડે તે મોટો થયો છે દિવ્યાંગ તું એટલે બધા લોકો આવો ટ્રાય મારે. આવું ઉનાળાનો બળબડતો બપોર હોય, બધા ઘરના બધાને ઊંઘ આવતી બધા ગીત હોય, રમાડવાનો ભાગ દાદાનો હોય અને આ દિવ્યાંગ દાદા કોશિશ કરતા હોય રમાડવું એટલે આમ દાદા બોલો દાદા દાદા બોલો દાદા 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 અને ખબર નહીં ફોર્મ કદાચ દિવ્યાંગ જરા કોઈ દાદા એ તો જાગો બોલતો થઈ ગયો. સેલિબ્રેશન હાજે શીરો બની જાય. શું કામ? દિવ્યાંગ બોલ્યો. શું બોલ્યો? દાદા બોલ્યો. દિવ્યાંગ બોલ્યો. એટલી ખુશી આપણે મનાવીએ છીએ. એક શબ્દ જ્યારે આપણા સમાજનું બચ્ચું એક શબ્દ બોલે છે, ખાલી સિંગલ વર્ડ પર સેલિબ્રેશન થાય છે. થાય છે કે હવે આપણા ક્લાસરૂમમાં જોતો ઇઝ ધેર એની સેલિબ્રેશન? ઉલટાનું ક્રિટિસિઝમ. કેમ બોલે? એવું બોલતો એવું શીખવાડે. હાલ શું કહ્યું? જવારે આવા કારણ કઈ નહીં બોલવાની વાત તો. હવે આ દાદાનું સેલિબ્રેશન એટલું જબરજસ્ત હોય કે બધા લોકો આ મમ્મી ના કે દાદી નાની વાળા પાછો કરતા આમાં તો દિવ્ય વાળે દાદા બોલ્યો બોલો. બધા જે પાણી ભરવા માટે કદાચ આવતો તો ઘેર નડાઈ જાય પણ છતાંય જો કદાચ જતા હોય તો ત્યાં બેઠા જતા ખબર પડી જાય, અડધા પડિયા ખબર પડે કે દિવ્યમ બોલ્યો. શું બોલીએ પણ ખબર પડે દાદા બોલ્યો. તારી સાથે જમવા બેઠે શીરો બનાવવામાં આવ્યો છે, દિવ્યમ બોલે છે તો ઘણું મોટું કરાવડાવો તો દિવ્યમને ફરી દિવ્યમ પણ વચ્ચે વચ્ચે રમે છે. દિવ્યમ બધું ખાતો નથી, દિવ્યમ ખાલી બોલે દા એમ બપોરે બોલે તો સૌથી વધુ ચતરી છે બાર. દાદા શું કામ બોલ્યો? બાળક કેટલું નહીં બોલ્યો અને બોલ્યો દાદા બધાની વચ્ચે દાદીએ દાવ કે ખરેખર બોલ્યો. હા તારું કે ખોટું કહેતો છો? બોલાડે દાવ ફરી બોલાવો છો. શું લાગે કે જલ્દી ફરી બોલે? દાદા ખાવાનું મેલ્યું ઉભા થઈ ગયો ફરી ના બોલે તો કોઈ દિવ્યમ ના લડે છે? નહીં એવું ના પડે. ભાગ કોનો જાવ? દિવ્યમ બપોરે બોલે તો ભાગે ના. એના માનની અંદર આજે પાર્ટી રાખી ના રાખી અડધા પડિયાને ખબર પડી ગઈ, બધાને ખબર પડી ગઈ. આજે સુપ્રીમ કોર્ટને લાગ્યું કે હાઈકોર્ટને સીધી કરવા જેવી છે એટલે એને ચલો સવાલ પછી બોલી બતાવવા પડી. દાદાની તો આબરૂ ઇજ્જત આ તે બધાનો સવાલ આવી ગયો. બધા વચ્ચે ચેલેન્જ ચાલતી હતી.
કિંજલે પરણી સાથે ગઈ નથી બોલાવી દિવ્ય બોલે છે તો જમે બે આવી જાઓ હવે બસ ઘણી રૂકડુમાં દિવ્ય ખાલી દાદા બહુ પાડે છે બેટા દાદા બોલો બેટા બપોરે બોલો દાદા બોલો ખાલી જોઈ લેજો તો પણ દિવ્ય કોઈ લડતું એનાથી વિરુદ્ધ તમે ક્લાસરૂમની અંદર કોઈકને કંઈક પ્રશ્ન પૂછો છો અંગ્રેજીમાં સરસ બોલે છે અથવા ગુજરાતીમાં બોલે છે whatever મતલબ કોઈ પ્રશ્નનો જવાબ કરો છો એ છોકરું સરસ બોલે છે બહારથી કોઈક આવે છે અને તમે ઇન્ટ્રોડક્શન કરવાનું છે બહુ સરસ એકદમ સરસ કવિતા ગાય પેલા કે હા બોલો અને પછી ના ગાય તો ઇટ ડિપેન્ડ કે કોણ યાદ નથી ગાય એ જતા રહે પછી હા ધોકા દે આ વાત પણ સમાજ પાસેથી આપણે શીખવા જેવી છે કે એના એક અટરિંગને પણ સેલિબ્રેટ કરો પણ એના મૌનને પકડો નહીં આપણે દરેક વખતે ભાષામાં સતત બી સિકિંગ કે તું કશું બોલ હું બોલું ના બોલું હું એક વાક્ય બોલું તું ચાર બોલ હું એવું પૂછું ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ એટલે તમારે ચાર વાક્ય બોલવાના માય નેમ ફલાણાથી મારે કેટલું બોલવું છે ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ આટલું બોલીને ચાર વાક્યોની અપેક્ષાઓ આપણે રાખીએ છીએ અને પછી આપણે એવું સમજવાનો ટ્રાય કરીએ છીએ કે છોકરાઓ અંગ્રેજીમાં સારા નથી આપણી સમજણ બરાબર તો પહેલી વસ્તુ શું નીકળીને આવી છે કે ભાઈ બોલો પુષ્કળ બોલો એગ્રી શું ધ્યાનમાં નહીં રાખો એને સમજાશે કે નહીં સમજાય કે એ બધા વિશે અત્યારે ના વિચારો ક્યારે નહીં વિચારવાનું કે જ્યારે ઇનિશિયલી કશું જ ના બોલતો હોય તો એની ચિંતા નહીં કરો તો તમે જે એ ફોર જોરથી બોલો એ ફોર આપણે આજે છોકરાઓ આવે એમને સૌથી વધુ જોઈલું પડે એપલ છે બોલો છે તો બી પર બોલ છે પાછું હવે એ એટલી વાર આ વિડિયોના વખતથી આપણે એપલ સાંભળ્યું છે એ પરમાં આપણને એપલ જ યાદ આવે સી ફોર હવે જો તમે આ કેટલું ફિટ થઈ ગયું છે આપણા મનમાં કે આપણે એનાથી થોડા પણ હટી શકતા નથી એની આજુબાજુમાં જે એટમોસ્ફિયર છે એની સાથે કનેક્ટ નહીં થતા એટલે છોકરાઓ તો શું સમજે છે જે એની આજુબાજુમાં હોય તે સતત હોય અંગ્રેજી શીખવા ચાલુ કરી આપણી એબીસીડી એપલ 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 કરે છે એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ એ તો આવડી ગયું એ જ આપણે પણ કરે ને એટલે શું આવડશે એનો આધાર બાળકો પર નથી કોની પર છે તમારા પર તમે શું સંભળાવો છો એ આવડશે એક બહુ ફેમસ થયેલો આમ તો માઇથોલોજીકલ અને મોરલની સ્ટોરી છે પેલા બે જોડિયા પોપટ હોય છે બે ભાઈઓ એક છે પેલા કોઈ ભજનીકના ઘેર હોય છે અને એક પેલા કતલ કરનાર હોય એના ઘેર હોય એટલે પેલો બંને સરખા જ અને બંને એક જ માતા પિતાના સંતાનો તો પેલો પોપટ બોલે છે સીતારામ સીતારામ મતલબ એ ભજની જે બોલ્યા કરતો હોય એ બોલતો થઈ જાય છે પેલો એને લાવો મારો એને કાપો એને લાવો મારો એને કાપો તો કેમ એબિલિટી તો બંનેની સરખી જ છે તો ચિલ્ડ્રન મનુષ્ય જે છે એ એક ડિવાઇસ લઈને જન્મે છે અને ડિવાઇસ છે લેંગ્વેજ ડિવાઇસ છે પછી ડેવલપ થયું છે હોમો સેપિયન્સમાં આપણે શું છીએ ખબર છે શું હોમો સેપિયન્સ છે આપણે મનુષ્ય તરીકે જે વિકસ્યા છીએ ધીમે ધીમે એમાંથી આપણું સ્ટેજ છે હોમો સેપિયન્સ છે અને હોમો સેપિયન્સની અંદર એવું બ્રેન છે કે જે ભાષાને આવી રીતે કામ કરી શકે અને આ મળી ગયું છે ને આ ડિવાઇસ આપણને એટલે આપણે આ દુનિયા પર રાજ કરીએ છીએ એટલે આપણે કોઈને એવું કહેતા કે આનામાં તો ભાષા શીખવાની ક્ષમતા નથી તો સોરી આપણને શીખવાની ક્ષમતા નથી કારણ કે એ તો ઇનબિલ્ટ જ છે એ ડિવાઇસ ઇનબિલ્ટ છે માણસ થયો છે એટલે હોમો સેપિયન્સ એની પહેલા નહોતી જ્યારે કોઈ ભાષા નહોતી ત્યારે એ નહોતો તો હોમો સેપિયન્સ એટલે જ બને છે કે એનામાં એ ડિવાઇસ આવી છે અને ભાષા વડે એ અદ્ભુત કામો કરે છે આપણામાં હાથી જેટલી તાકાત છે નથી ચિત્તા જેટલી ઝડપ છે નથી બરાબર છે પક્ષી કેટલા બધા કરતા આપણે કુદરતી રીતે એકદમ કમજોર પ્રાણી છીએ એમ છતાં બધા પર રાજ કરીએ છીએ વાય
આપણી પાસે ભાષા છે. એ તમે એવો વિચાર કરો કે આ વાંદરાઓ છે બીજા બધા પ્રાણીઓ પાસે ભાષા છે પણ બહુ જ લિમિટેડ લેંગ્વેજ છે એમની પાસે. એમનું બ્રેન છે એ બહુ ભાષા કરી શકતું નથી. આપણો બધો જે ખેલ છે ને એ 4 પગમાંથી 2 પગ પર થઈ ગયા એનો છે. આપણે પણ 4 પગે હતા ખબર છે ને આપણે એટલે કેટલાક લોકો કે હમે આપણે મત લીધું આપણે જે જ્યારે ઇવોલ્યુશનની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે 4 પગે હતા. હવે શું થયું કે આપણા બધી કોક એક ઊભો થયો છે ધીમે ધીમે. આજુબાજુવાળા શું કહેતા છે પડી ગયો આળો પણ પડી ગઈ પણ પેલો ના માન્યો. પછી પેઢી દર પેઢી ધીમે ધીમે આપણે 2 પગ પર ઉભા થઈએ અને 2 પગ પર ઉભા થયા એટલે આ બે જે આપણા પગ હતા એ ફ્રી થયા એનું હાથ બનાવ્યા એટલે આપણે કેટલાક કામોમાં આ 2 ફ્રી થઈ ગયેલા હાથનું શું કરવું એટલે આપણે જુદા જુદા કામ શરૂ કર્યા. ધીમે ધીમે એ જુદા જુદા કામ કરતા વિચારો વધવાથી આપણી બ્રેન જે પરસેપ્શન હોય બોડીનું એટલે હાથીના શરીર મુજબ જો એનું મગજ જોઈએ અને માણસના શરીર મુજબ આપણું મગજ જોઈએ તો સૌથી મોટું બ્રેન આપણું છે. અને આ આપણું મોટું બ્રેન લઈ અને એમાં આપણે સૌથી મુખ્ય કામ શું કર્યું ખબર ભાષા શીખી જવાનું. અને આ ભાષા શીખી ગયા એટલે આપણે ચાલુ કરી નાખ્યું. શું ચાલુ કરી નાખ્યું તો કે એક કાગડો જો અહીંયા ખાવાનું જોઈ જાય ધારો કે 2 કૂતરા આવ્યા હતા અહીંયા એને ખાવાનું જોયું તો એને બીજા કૂતરાને બોલાવવો હોય તો શું કરે તરત અવાજ કરે ભો એટલે બીજા 10-15 કૂતરા દોડીને આવી અને આ ખાઈ લે કે ના ખાઈ. આટલા સુધીની ભાષા લગભગ બધા પ્રાણીઓ પાસે છે. ઇવન કાગડો પણ તમે જોયો હશે કે એક કાગડો આવી જાય પછી બીજા કાકા કરે બીજા કાગડા તૂટી પડે ખતમ થઈ ઉડી જાય. પણ તમને શું લાગે છે કે આ જે કૂતરા આવ્યા ને બધું ખાઈને જતા રહ્યા તો એ લોકો બેસીને મેકિંગ કરતા હશે કે આપણે દર બપોરે છે ને અહીંયા આવી જવાનું એવું હાઇપોથિસિસ કરતા હશે કે અહીંયા ખાવાનું સારું મળે છે એવી તુલના કરતા હશે ભવિષ્યના પ્લાન કરતા હશે. આ બધા વાંદરા છે બધા ભેગા થઈને પ્રેઝન્ટેશન કરતા હશે. એક વાંદરો ઊભો થાય. જો મિત્રો આપણે જે ઝાડ પર રહીએ છીએ એ ઝાડ જે આપણે પસંદ કર્યા છે ને મોટા ભાગના ઝાડ છે 25 ફૂટના છે. જો આપણે એના બદલે 30 ફૂટના ઝાડ પર રહેવાનું શરૂ કરીએ તો આપણી જે ક્ષમતા છે ખોરાક મેળવવાની એ 5% વધી જાય એવી છે. તો આજથી બધા લોકો 25 આ ઝાડ પસંદ કરો એવું એક પ્રેઝન્ટેશન કરતો હોય એક આખું એક સ્ટેડિયમ ભરેલું હોય એમાં બધા વાંદરા બેઠા હોય એના વચ્ચે કોઈ વાંદરો ઉભો થઈને સમજાવતો હોય કે આપણી પેઢી ખતરામાં જવો હોય આ માણસો જે આપણને સર્કસમાં લઈ જાય છે એ અઘરું છે. આપણે બધા સર્કસનો બહિષ્કાર હોય તેવું સમજાવતો હશે. આપણે બધા એવું કરી શકીએ છીએ અને આવું કરી શકવાના કારણે આપણે લોકો હોમો સેપિયન્સ સમૂહમાં રહેતા શીખી ગયા. સમૂહમાં રહેવું એટલે કોલેબોરેશન કરીને જીવતા શીખી ગયા. એનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ છે જે હોમો સેપિયન્સ છે એ ભાષા શીખી શકે. ખાલી પૂર્વ શરત શું છે સાંભળવી અને આ સાંભળવું છે એ પ્રેશર કુકર છે. જેમ પ્રેશર કુકરની સીટી ક્યારે વાગે અંદર વરાળ થઈ જાય તો એ પહેલા જો આપણે ખેંચ કરીએ સીટી તો આપણે વર્ગખંડમાં શું કરીએ હવા થવા જ નહીં દેતા ને. વોટ ઇઝ યોર નેમ નહીં તું બોલું નહીં પહેલા તો વોટ ઇઝ યોર નેમ હિતેશ બોલ બોલો વાત હિતેશ બોલ વોટ ઇઝ યોર નેમ હિતેશ. હવે આજે આપણે કરી દીધું વોટ ઇઝ યોર નેમ બોલે પછી કાલે વોટ ઇઝ યોર નેમ એટલે અને પાછું આપણે શું કર્યું ખબર વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર ફાધર્સ નેમ આ તો બધું 4-5 વસ્તુ પૂછી કાઢી. આજે બોલાવી દીધું અને પાછા કાલે વોટ ઇઝ યોર નેમ એટલે હિતેશ યાદ કરી મારું બોલું પર મારું એટલે આપણે શું તરત બોલો ને હું બોલું છું તરત કેમ નથી બોલતા તો ન બોલી શકાય. એની વરાળ થવી જોઈએ અને એની વેળે અવાજ બહાર આવે. તો આ અવાજ બહાર આવવો એ દિવ્યમનું દાદા છે. એટલે એ જ્યારે બોલવાનું શરૂ કરે તો એનું પહેલું તો સેલિબ્રેશન હોય. સેલિબ્રેશન ધેટ મોમેન્ટ ઓફ વાહ બોલો. કારણ કે માણસ છે એ કેવા કામો ફરી ફરીને કરે. ઘેર જો એક જ વાર ઘરવાળાએ કીધું કે યાર આટલા વર્ષ મારા મમ્મીની દાળ ખાધી તારી દાળ છે બસ પછી બીજું બધું ખાવા બધામાં થોડો કંટાળો આવે પણ દાળમાં તો એકદમ અમારે એમને તો મારી દાળ ભાવે. એટલે
એડલ્ટ તરીકે પણ આવી રીતે વિચારતા હોઈએ તો નાના બાળકો તો એવું જ હોય ને કે તમે જે પ્રોસેસને એપ્રિશિએટ કરો, માણસને નહીં હો, જે પ્રોસેસને એપ્રિશિએટ કરો, તું બોલ્યો, ઓ તું તો સરસ બોલું છું, તો એ ફરી બોલવા કરે, સમજે છે? મતલબ હું માણસોને એપ્રિશિએટ કરવા નહીં કહેતો, આપણે દિવ્યમને શાબાશ નહીં કહેતા, આપણે સેલિબ્રેશન શાનું કર્યું? એનો જે પહેલી વારનો જે સાઉન્ડ બહાર આવ્યો એના મોઢામાંથી, દાદા, એનું સેલિબ્રેશન થયું. તો એનું સેલિબ્રેશન દિવ્યને એ પણ સમજાય છે, તો પછી એ પણ ટ્રાય કરે કે ચાલો કંઈક બોલું. હવે તો બીજી વસ્તુ શું નીકળીને આવે આમાંથી કે પહેલા પુષ્કળ બોલો અને પછી એને પણ બોલવાનો મોકો આપો. ક્યારે મોકો આપવાનો? જો મેં શબ્દ શું વાપર્યો તો મોકો આપો, બોલાવડાવો નહીં કીધું મેં, બંનેનો ફરક છે. એને બોલાવડાવો એટલે બોલવું એટલા બોલવું એટલા બોલવું પડશે. પરિચય આપવો પડશે અંગ્રેજીમાં. પૂછ પરિચય અંગ્રેજીમાં આપવાનો. એ મેં કર્યું એવું ના કરવાનું. ધારો કે મેં એવું કીધું હોત કે તમને જે રીતે યોગ્ય લાગે અંગ્રેજી બોલતા નથી, ગુજરાતી બોલતો ગુજરાતી બોલો, તો વધારે મજા લાગતી હોત, તમને સારું લાગ્યું હોત. તો બાળકો જ્યારે પહેલી વાર બોલવાનું શરૂ કરે છે ત્યારે એમને બોલવાનો મોકો આપો. આવો હું શબ્દ વાપરું છું ત્યારે સમજવાનું શું જરૂરી છે કે બોલાવડાવો નહીં, એમને બોલવું હોય ત્યારે બોલવાનું, આટલું સહજ થવાનું છે. તમારું કામ છે વરાળ આપી જવાનું, કુકરમાં વરાળ ભેગી થવા દેવાની, અને દરેકની સીટી એક સાથે વાગે ખરી? બધાની જુદા જુદા સમયે વાગશે, પણ જેની સીટી વાગે એની એ પ્રોસેસનું સેલિબ્રેશન કરતા રહે. મેં પૂછ્યું વોટ ઇઝ યોર નેમ અને ફટ દઈને કહી દીધું માય નેમ ઇઝ દિવ્યા વાહ. એટલે પેલાને થશે કે જો મારે વાહ સાંભળવું હોય તો મારે પણ માય નેમ ઇઝ કિશોર કહેવું પડશે, તો એ બોલવા પ્રેરાય. આપણે શિક્ષક તરીકે બીજી ભૂલ શું કરીએ ખબર છે? વાહ કિંજલ, આ એક કિંજલ છે એના લીધે ક્લાસમાં આવવાનું મન થાય. જોરદાર કિંજલ, ખરેખર મેં આ કામ તો આટલું જ હતું. વોટ ઇઝ યોર નેમ? વોટ ઇઝ યોર નેમ? વાહ, જો કિંજલ સાહેબ પૂરા વાક્ય કિંજલ, માય નેમ ઇઝ કિંજલ. આ કિંજલ જ છે. આ તમે બધા લોકો કરવા જશો ને ઘરે જઈને આની જેમ જરા શીખો અને જો કેવું સરસ. વાહ કિંજલ, તું એટલે તું. બાકી આવું થાય છે કે નહીં? તમને એવું લાગે કે હું કિંજલને પ્રોત્સાહન આપું છું, પણ તે જ વખતે દેખાતું હતું કે બાકીના 24 જણા ડિમોટિવેશન થઈ રહ્યા છે. કેમ? એટલે પછી બીજે દાડે બોલાવડાવો તો બોલો, પૂછો તો તમારે કિંજલ એમથી ખાતર કિંજલનું રમવાનું રખડાઈ દીધું આપણે. અને સાહેબની બહુ લાડકી છે. જ્યાં રમાડ કરતા એટલે સાચું ઘરનું. એટલે એ કિંજલને પણ ભાષા ગમવાની હતી, એ પણ સ્કોપ ગયો કે આ અંગ્રેજી વાળા સાહેબના ઘરમાં. એટલે ક્યારેય પણ કોઈ વ્યક્તિના વખાણ ના કરે. એવરી ટાઈમ એન્જોય એન્ડ સેલિબ્રેટ ધ પ્રોસેસ. કે વાહ, હું આમ પૂછું ને તું આ રીતે કહી દઉં, મજા પડી જાય, સરસ. આવી રીતે બોલવાનું. હું પણ કોશિશ કરું છું કે આ બોલું છું. આટલું બોલવું એ બહુ જ અગત્યનો હિસ્સો છે. બહુ નાની વાત છે પણ આ બહુ જ અગત્યની છે. એટલે પુષ્કળ બોલો, સેલિબ્રેશન કરો, બોલવાનો મોકો આપો. હવે જેવો બોલવાનો મોકો લેશે એ બાળક, એટલે બીજી અવસ્થા ઊભી થશે. અગેન ઓવર ટુ દિવ્યમ. દિવ્યમને યાદ કરજો તું કહેજે નાખો આજે બહુ નામ છે. દિવ્યમ હવે બોલતો થઈ ગયો છે. બોલે ને? હજુ બોલ. વાહ, તો તું બરાબર પ્રોસેસ જોજે બરાબર. શું બોલે? બોલે નહીં બોલે? વેરી ગુડ. તો એકદમ. હવે દિવ્યમને તરસ લાગી એટલે દિવ્યમે કીધું ભૂખ. એવું કે છોકરાઓ તરસ લાગે તો શું કે? એટલે દિવ્યમના મમ્મી ભણેલા ને, એટલું ભણેલા બીએ કરેલું છે. વાહ ભાઈ, દિવ્યમ ગયો. કયા વિષય સાથે કરેલું છે? ઓ ઓર ગયો, આખું તો ગયો. દિવ્યમ બોલે ભૂખ. એટલે દિવ્યમની મમ્મી શું નામ છે? દિવ્યમની મમ્મીનું યાદ કરે. અત્યારે દિવ્યમની મમ્મીનું નામ દિવ્યમની મમ્મી છે.
આવી રીતે કહેવાનું હોય મમ્મી મને પાણી આપ તો પાણી આપીશ કેમ ભાઈ ના ના એમ ના હોય ને પાણી માંગવાની રીત શું છે મમ્મી મને પાણી આપ આમાં ભૂ એટલે શું વળી એવું કે ચાલતું છે પાણી જળ એવું બધા શબ્દો વાપરા ભૂ શું છે વળી ક્યારે કીધું કોઈ મમ્મી જોઈ છે જોઈ છે કદી જોઈ ને આર યુ શ્યોર આવા ટીચર જોયા છે સાલા આવા ટીચર જોયા છે What is your name? Sir, Kishore. My name is Kishore. अब बार किशोर बोलने क्या जरूरत है? सीधी से बोल. My name is Kishore. Sir, name is Kishore. My name is Kishore. My is Kishore. My name is Kishore. My name Kishore. Is नहीं है जो? आती है तो करे तो ना मानो. मेरा भी विरुद्ध हुआ. એનાથી વિરુદ્ધમાં દિવ્યની મમ્મી જે બીએ વિથ ગુજરાતી છે એ ભૂ સ્વીકારે છે એને પાણી આપે છે એને અહેસાસ કરાવે છે કે તું જે બોલું છું એનો કોઈ અર્થ છે હું સમજુ છું અને એ અર્થને સમજીને હું તારી સાથે આ પાણી આપું છું એટલું જ નહીં દિવ્યની મમ્મી કે જે બીએ વિથ ગુજરાતી છે એને તો પાણી માટેના બીજા 20 શબ્દો આવે છે એમ છતાં પાણીનો ગ્લાસ લઈ જઈ અને દિવ્યને કહેશે લે બેટા ભૂખ પી એ તો આવે પાણી એને તો જળ પણ આવે છે બધું જ આવડે છે સ્ટીલ she uses the word ભૂખ કે શું ફરક પડી ગયો તો લેંગ્વેજ એક્વિઝિશનની આ સૌથી મોટી શરત છે કે જ્યારે બોલવાનો મોકો આપીએ ત્યારે ભૂલ થવાની શક્યતા કેટલા ટકા હશે 100% હશે આવું માને છે બધા લોકો જેવું બોલવાનું શરૂ કરીએ તો 100% ભૂલ પડવાની શક્યતા છે કે નહીં અચ્છા આ 100% ભૂલ પડવાની શક્યતા વિશે આપણને પહેલેથી ખબર છે પછી ખબર પડી પહેલેથી ખબર છે ને તો ક્લાસરૂમમાં શું થાય છે ભાઈ તમને ક્લાસરૂમમાં ટેમ્પરામેન્ટ કેમ છે તમે ભૂલો કરવાની છે ભાઈ તમે આ શીખવા આવ્યા છો કેટલી વાર શીખવાનું તમને હે એના કરતા બધી ભૂલો ન સુધારો અને તરત ના સુધારો બે શરત છે ભૂલ વિશેમાં પહેલું તો આ ભૂલને સમજીએ બરાબર જો કોઈ તમને એવો માણસ મળે કે હું કોઈ ભૂલ કરતો નથી એવું કોઈ કહે છે ને એ પેલો છે ને ભીડે અમને સેક્રેટરી ક્યાં એક મેલ સેક્રેટરી તો જો કોઈ માણસ એવું કે હું કોઈ ભૂલ કરતો નથી તો એ જે બોલે છે એ વાક્યનો અર્થ એ થાય કે હું કશું શીખતો નથી કારણ કે શીખવાની પૂર્વ શરત છે ભૂલ કરી કેવી ધારો કે હું તમને કહું કે 1 થી 100 લખી નાખજો બેન તમે તમારું શું નામ છે હા પિંકી બેન 1 થી 100 લખી નાખો એકડા ગુજરાતી તો ભૂલ પડે ના પડે ને પછી આમ પિંકી બેન શું શીખે 1 થી 100 લખી નાખે તો પિંકી બેન કશું શીખે નહીં પિંકી બેન ખાલી 1 થી 100 લખે પણ એના બદલે હું તમને એવું કહું કે 1 થી 100 છે એ ઉલટા ક્રમમાં લખો અને શબ્દોમાં લખો તો કદાચ રસોઈ દીધે 89 કે 89 કે 79 કે એવું કશાકની ભૂલ થઈ શકે પણ આવી ભૂલ કરે તો જે શીખે શું શીખે કે 79 કેવું કે 89 કેવું આવું શીખવાનો સ્કોપ ક્યારે બને પહેલી શરત છે ભૂલ કરવા દો તો બને એટલે જો તમારા બાળકો ભૂલ ના કરતા હોય તો એ જોખમ છે બહુ જ મોટું જોખમ છે કારણ કે એ લોકો કશું શીખવાનો ટ્રાય જ નથી કરતા કારણ કે જે નવો ટ્રાય કરે છે એ ભૂલ કરે છે જો તમે ભૂલ જ ના કરો તો શીખો જ નહીં સાયકલ આવડી ગઈ અચ્છા કેટલા મસ્ત માણસો હતા આપણે ખબર નહીં મને કેવી રીતે આપણે આ દુનિયા આપણે કેવા બગાડી નાખે સાયકલ પહેલા કેવું શીખે તો પેલી પગ પેડલ વચ્ચે જે પગ નાખો કરતો ને પછી અટકી જાય કે નહીં પછી લાકડી પર
આમ કરી પગ આમ ઠેકી, પહેલા તો પેલી એટલાસ જ આવતી હતી, હવે બધી નાની સાયકલ આવે, એટલાસ પર આમ પગ ઠેકી અને પેલી બાજુ કે લાકડી પર આપી અટકી ગયા કે ના, પછી સીટ પર બેસી ગયા, સીટ પર આમ માંડ માંડ પગ પહોંચે પણ ચલાવવા મજા પડી ગઈ તો અટકી ગયા કે ના, હવે શું કેરિયર પર બેસો, ક્યાં કેરિયર પર આવજો. આમ જોવા જઈએ તો કેરિયર પર બેસી સાયકલ ચલાવવી પડે, એવા કોઈ રિયલ ટાઈમ સંજોગો છે નહીં, હોય છે ને, પણ કેરિયર પર એટલે મતલબ આપણને ભૂલ પડવાનો કોઈ ડર ન હોય, એટલે આપણે આ બધું નવું નવું કરતા હતા કે ભાઈ આમ એનથી હજુ એક્ટિવ આવે શું એક હાથ છોડીને બે હાથ છોડીને સાયકલ પર કેરિયર પર પાછળ એક જતો ઊભો રાખીને આ બધું જ કરવાની આપણી અંદરની ઈચ્છાઓ તો જ જાગૃત રહી કે હું નવું નવું શીખું, કારણ કે આપણી ભૂલોનો સ્વીકાર કરવામાં આવે. અત્યારના છોકરાઓ આ બધી કશું નહીં કરતા. તમે જોઈ લેજો છે કે કેરિયર પર બેસીને સાયકલ ચલાવવાનો છોકરો છોકરી તમે નહીં જોયું, એટલીસ્ટ મને મારા વિસ્તારમાં નથી દેખાતા. કેમ નહીં દેખાતા? નહીં કેરિયર હોય તો પણ કારણ કે એક વાર ટ્રાય કરે ને બાપાએ ધોઈ પાડ્યો છે કે આ હતા સાયકલ લઈ આવી કરે આ પડત તારો બાપો દવાખાને લઈ જશે તો બીજું કોણ લઈ જાય? પણ એ જ ડાયલોગ એની પર એટલો બધો હાવી થઈ ગયો કે એને સહેજ પણ છટકવા નથી દીધો. અને આપણે ભૂલ વિશે શિક્ષકો તરીકે તો એટલા બધા સભાન છીએ આના વિશે તો કે બિચારાને આમ શું કહેવાય ખબર, આ ભૂલ કરવી એટલે તો જાણે કે અપરાધ હોય અને તિહાડ જેલમાં મોકલી દીધો, એટલો મોટો ભૂલો બનાવી દીધો છે. રિયલી આઈ મીન ઇટ, એટલી હદે આપણે એમને તોડી નાખ્યા છે. ઇવન મેં એવી સ્કૂલ્સ જોઈ છે કે જે નોટબુક કોની હોય છે, જે નોટબુક લાવે ને છોકરાઓ કોની હોય, એમની જ હોય છે ને, કાપડી હોય છે એમની જ હોય ને. અચ્છા, એમાં ક્યાં નામ લખવું, કેવડું લખવું, વિષય લખો, ધોરણ લખો, એ બધું કોણ કે? હું છું ને. નોટ કોની? આખું નામ લખવું કે ના લખવું? હા, આખું નામ લખો, રોલ નંબર લખો, વિષય લખો, ધોરણ લખો, અવકે બહુ ખાસ લખજો. નોટ મારી મને લખો એટલે ના લખો ના લખો કેમ તને શું આવે? આ તો તમે ગાડી લાયા, તમને કહ્યું કે જો તમારે છે ને કાચ પર અહીંયા આવું લખાવવાનું, એટલે કોણે કીધું નહીં લખાવવાનું? મારે લખાવું છે. તમારે પડોશી કે ભાઈ તે પૈસા તે ખર્ચે, એ મારા આપણા છોકરા કહે કે તે પૈસા ખર્ચે, તે નોટ આવી છે તો તું કહો એમ કરે. નોટ મારી છે મારે જેમ કરવો એ. છોકરાઓ, દરેક છોકરાઓ મેં દરેક જગ્યાએ જોયા છે કે કોઈ પુરુષનું ચિત્ર હશે એને જો મૂછો નહીં હોય તો મૂછો બનાવશે, દાઢી નહીં હોય દાઢી બનાવશે, બનાવ નહીં બનાવે. અને આપણે છોકરો હાથ હોય છે તો આપણે એને શું કરીએ? ધોઈ નાખીએ. આ કરવા માટે ચોપડી છે? એના પ્રશ્ન આ કેરેક્ટર સમજાતું નથી કે શું આ તારી ચોપડી તો જો શું કે તારી ચોપડી તો જો પેલો વિચાર કરે મારી ચોપડી તો તું શું કરે કહું છું મેં ચોપડીમાં આને પૂછો નથી, મારે પૂછો બનાવવી હતી તો ચોપડી મારી મેં પૂછો બનાવી તને શું વાંધો છે? એટલે આવું ખરેખર આવું છે. એટલે એકવાર કોઈ પુરુષોને જઈને કહ્યું હતું કે કેમ કે તમારા આશ્રમમાં તમે થોડું ધ્યાન આપો. શું કે આ આશ્રમની અંદર બધા કેટલા બધા ખરાબ ધંધાઓ ચાલે છે, આ અંધે બહુ ખરાબ, આ તો બરાબર ન કહેવાય, તમારે ધ્યાન આપવું જોઈએ. એટલે એ લોકો પણ એમનું માને શું પુરુષોએ કીધું કે એમાં બધા લોકો આવે એ જે કરતા હોય એમાં મારે શું? એટલે પેલું કે પણ આશ્રમ તમારો છે તો કે તારે શું? જો તું જ એ જ મને કહેવા આવ્યો છે કે તારા આશ્રમમાં આવું ચાલે છે તેમ છે તું ના આવી ભાઈ. એટલે આપણે એ એક્સટ્રીમ પર નહીં જવું, પણ એને ભૂલ કરવા માટે પણ આપણે એટલો બધો માજી લીધો. દરેક વસ્તુ શીખવાડતી વખતે ધમકી આલીએ. જો આની અંદર છે ને ખાસ બધા જ લોકો આર્ટિકલની બહુ ભૂલ કરે છે. ધ્યાન રાખો, આર્ટિકલની એટલી બધી ભૂલ કરે છે. પણ ગઈ વખતની બેચમાં તમારો બ્રેન્ડેડ વિદ્યાર્થી હતો, વિદ્યાર્થી હતી કિંજલ, એને 100 માંથી 100 મળ્યા હોત. એણે આર્ટિકલ પર ભૂલ કરી અને નંબર થયા. બોલો હવે આવું કઈ તમારા પાસે આર્ટિકલ શીખવાડવાના તો પેલા એમ કે હાલો કિંજલ નહીં ભૂલ પડેલી
તો આ તો અઘરું જ હશે આપણે. So you are not મતલબ allow them to make errors. આ સવારે તમે બધા લોકો એક ભૂલ કરી ખબર છે તમને? શું ભૂલ કરી છે? સવારે તમે બે વાક્ય અંગ્રેજીના બોલ્યા ને એ 100% ખોટા. કેવી રીતે? હા, ઈ જો હવે ખબર તો છે ને. એમ છતાં એવું તમને એવું મત કરે આઈ એમ કિશોર ભાઈ એ નહીં ચાલે આઈ એમ કિશોર બોલો તો તમારે હવાથી ટોન કેવો થઈ ગયો હોય ખબર છે? જવા દે હેલો મતલબ તમારું કમ્ફર્ટ ઝોન શું છે? તો એટલીસ્ટ આપણા બાળકોને એવું લાગવું જોઈએ કે આ ભાષા આ વર્ગખંડ આ જગ્યા મારી છે અને કોઈ પણ જગ્યા પોતાની ત્યારે જ લાગે જ્યાં ભૂલ કરવાની પૂરેપૂરી સ્વતંત્રતા હોય. અને સ્વતંત્રતા હોય એમ કહું છું, આપવાની નહીં હોય. સ્વતંત્રતા એને જ કહેવાની હોય જે હોય. આપી હોય ને આઝાદી ના કહેવાય તો જેની છૂટ આલી કહેવાય. ભૂલ કરે ભૂલ કરશે તો આ બધી ભૂલો ના સુધારો. કારણ કે તરત તમે પાસે શિક્ષક છો તો ક્યારે સુધારવા? બધીની સુધારવા તો કેટલી સુધારવા? તો સિમ્પલ એક બાયફર્કેશન રાખો કે ઓલ એરર્સ હોય એમાંથી તમારી અત્યારે પ્રાયોરિટી વાળી એરર શું હોય? જે અત્યારે તમે કયા લેંગ્વેજ ફંક્શન પર કામ કરતા એની પર ધ્યાન આપો. દાખલા તરીકે મેં પૂછ્યું વોટ ઇઝ યોર નેમ એટલે કિશોરભાઈએ કહ્યું કે માય નેમ કિશોર. તો હું એને એમ કહું કે એવું નહીં માય નેમ ઇઝ કિશોર એમ બોલો. એવું કહેવાને બદલે હું કહું યસ ગુડ સી હિઝ નેમ ઇઝ કિશોર. તો એ એરર કરે છે અને હું એને બરાબર ગોઠવીને ફરી બોલતો જાઉં તો શું થાય? એને ખબર પડે કે આપણે ગાપચી મારી દીધી ઇઝ રહી ગયું. એવું એને કહેવાનું નહીં. આપણે તરત જ શું કહીએ ખબર? ઇઝ કહી દીધું. એવું ધ્યાન દોરવાના બદલે હું બોલું ને હી ઇઝ યોર ફ્રેન્ડ જય હિઝ નેમ ઇઝ જય. તો હું 4 વાર ઇઝ બોલું ત્યારે મગજમાં નહીં આવે કે આના પછી ઇઝ જે હતું એવું નહોતું બોલ્યું. એ બંને વાત ખબર પડે ને. તો બધી ભૂલો સુધારવા પર ધ્યાન આપવાને બદલે કેટલી ભૂલો ટાર્ગેટ કરો અને એ ભૂલો એમને ભૂલ કરી છે એવું કહેવાને બદલે એનું એક વાક્ય ફરી બોલી બતાવો. સરસ સાંભળો. જો એને શું કીધું? ખોટું બોલજો. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ કિશોર. જો સાંભળ્યું? એમણે કીધું માય નેમ ઇઝ કિશોર. શું કહ્યું તમે ફરી એકવાર બોલી બતાવો બધાને? માય નેમ કિશોર. જોયું? સાંભળ્યું ને? માય નેમ ઇઝ કિશોર. કિશોરભાઈ શું બોલે છે વાક્ય આપણે બધા ફરી બોલી બતાવીએ? માય નેમ ઇઝ કિશોર. अब आमा माने કેવું પડે કે તું ઇઝ નહીં બોલ્યો. ધીસ ઇઝ ધ ટેકનિક. જ્યારે તમે કોઈકને પાકો કરી નાખો છો, પરાયો કરી નાખો છો, ડફોડ કરી નાખો છો and then you expect કે અંગ્રેજી શીખે, સોરી ન શીખે, તમે એટલે નહીં શીખે. તમારા ટીચરે તમને ટીચી જ નાખ્યા હશે. આઈ એમ ડેમ શ્યોર લખી નાખી દો કે જ્યારે એબીસીડી લખાડી દેજો તમને નહીં આવડ્યું તો તમારા ભૂકા નીકળી જશે. આઈ નો અબાઉટ ધેટ. એટલે આ બે વસ્તુઓ પર ધ્યાન રાખો કે બધી ભૂલો ના સુધારો ને તરત ના સુધારો. તરત ભૂલો સુધારવાની આપણને બહુ મજા આવે. લખવા વાંચવાનું આવે ને એટલે આપણે શાંતિ. લખો એ બી સી ડી એક વાર લખો 5 વાર લખાય. 5 વાર લખી નાખો બીજે વિષય લખાય. બીજી લખી પહેલી લખી નાખો. સાહેબ પહેલી બીજી બે લખી દો. બધી બબે વાર લખી નાખો. કે સાહેબ બધી બબે વાર લખી નાખો. એક પહેલી ને એક બીજી ને એમ લખી નાખો. તો ઉઠી ગયા વિષય લખી નાખો. જે તે હું કરતો કે બીજી લખી. આમ કરવાથી બચો. ત્રીજું છે કે ऑथेंटिक मटेरियल वापरो. ऑथेंटिक નું શું પાછું ગુજરાતી ખબર છે? કેમ? પણ હું ऑथेंटिक નો પેલો પ્રમાણિક એટલે એકદમ સ્ટાન્ડર્ડ એવા તો નહીં કહેતો. ઓકે ઓવર ટુ દિવ્ય. દિવ્યને ભાષા શીખવા માટે તમે કોઈ વસ્તુઓ લાવ્યા? ભાષા શીખવા કશું લાયા છો તો લાવો એટલે નહીં શીખે. ધારો કે તમે દડો કેવું છે પછી ઘૂઘરો છે. હા જો દડો શું નામ લાયા? કોઈ ટેન્શન નથી. ચાલો બે કઈ કઈ તો તો ગયા છે દિવ્યમ ના કહેશે તારે રમકડો છે ઘૂઘરો છે આ બધી વસ્તુઓ છે જ રમવા માટે અને એના આધારે ભાષા શીખવાય છે. ભાષા શીખવા કોઈ
આયાસ પૂર્ણ રીતે બધી વસ્તુઓ લાયા નથી. સમજાય ફરક સમજાય છે? એટલે આવું ઓથેન્ટિક મટીરીયલ આપણા વર્ગખંડોમાં શું હોય ભાષા શીખવાનું તો કે આપણા વિસ્તારની અંદર હું આપણા વિસ્તારમાં તમે જે પણ જગ્યાએ જવાના છો તે વિસ્તારમાં અંગ્રેજી ક્યાં છે તો સાબુના રેપર પર છે, શેમ્પૂ પર છે, પછી પેન પર છે, બિસ્કિટ પર છે, વેફર પર છે, પછી કોઈ દુકાનના બોર્ડ પર છે, કોઈ ગામની જાહેરાત પર હશે, ક્રિકેટમાં છે. હા વર્ગખંડમાં ક્રિકેટ કેમ ના બતાવે? તમે આઈપીએલ નો એક ટુકડો અંગ્રેજીમાં કોમેન્ટ્રી આવતી હોય એ બતાવો તો શું વાંધો છે? પ્રત્યેક તમને શું લે છે કે ક્રિકેટ બતાવવાની છો એમાં શું ધ્યાન રાખો કે એમને ખબર છે ક્રિકેટ છે, બીજાને ખબર છે ક્રિકેટ છે, આપણને ખબર છે કે આ ક્રિકેટ નહીં, આ શું છે અંગ્રેજી. પણ એ કેવું છે ઓથેન્ટિક છે. ઓથેન્ટિક એટલે કેવું કહું છું કે એ અંગ્રેજી શીખવવા બનેલી વસ્તુ નથી, એ સાચે જ છે. ઇટ્સ અ યુઝ ફોર ધ લાઈફ. તો આ બધું યુઝ ફોર ધ લાઈફ કઈ વસ્તુ હોય આપણા વિસ્તારમાં? સમાચાર હોય અંગ્રેજીમાં, ધારો કે અંગ્રેજીના સમાચાર છે, થોડાક રેકોર્ડ કરી દે, મોબાઈલ છે ને આપણી પાસે, તેમાંથી તમે અંગ્રેજીમાં સમાચાર સંભળાવો. ખાલી એટલું જ, એટલે એમાંથી પૂછવાનું વધારે નહીં, એવું પૂછવાનું કે આ સમાચાર ક્યાં ના હતા, ચલો ગુજરાતી પૂછો, નો પ્રોબ્લેમ, ખાલી કાને તો પડે. તો એવું જ્યારે પૂછો કે ધારો કે આમાં પૂછે કે ભાઈ બેંગ્લોર બીટ મુંબઈ ઇન્ડિયન્સ, અને તમે પૂછો કોણ જીત્યું એવું લાગે આમાં, આગળ તો જોઈને જ આવ્યો હોય બેંગ્લોર જીત્યું, તો કે સાહેબ આરસીબી જીત્યું, વેરી ગુડ, વિરાટ કોહલી બીકમ ધ મેન ઓફ ધ મેચ, એવું વાક્ય અંગ્રેજીમાં બોલાયું હોય. આને એની સાથે રિયલ ખરેખર જોડાય, એક તો આપણે ઢોંગ ના કરવો પડે, બધું બળજબરીથી કશું લાવવું ના પડે. તો આવા ઓથેન્ટિક મટીરીયલ કેટલા આપણે લાવી શકીએ છીએ વર્ગખંડમાં એ જુઓ. ઘણા બધા થઈ શકે, યાદી કરી શકાય. તો અને આ બધું એટલા માટે કહું છું કે ભાષા શીખવાનો આ સિવાયના કોઈ બીજા રસ્તાઓ છે નહીં. જો કોઈને લાગતું હોય કે આ સિવાયના રસ્તા છે તો સોરી, હવે ખરેખર નથી. આટલા રસ્તાઓ વિશે ફરી એકવાર જોઈ જઈએ. એક તો છે કે પહેલું શું કરવાનું, કોઈ પણ ભાષા શીખવા માટે આવે આપણી પાસે તો આપણે પહેલું શું કરવાનું? આપણે શું કરવાનું? આપણે બોલવાનું. એટલે એને આપણે ટૂંકમાં કહી દઈશું પુષ્કળ બોલો. પુષ્કળ બોલવામાં ધ્યાન શું રાખવાનું? એને સમજણ પડશે નહીં પણ એ જોવાનું જ નહીં. એ જોવા ગયા તો તમે શું બોલશો? હે? કઈ નહીં, એક જ વાત બોલશો. તમારા ગામડા છોકરો કરે એટલે હમણાં અંગ્રેજી ના આવે, હમણાં સમજણ જ ના પડે થાય, હમણાં સમજણ પડે તો બોલીએ. એટલે બધા છોકરાને દિવ્યમ સમજવાના કે દિવ્યમ માટે ગુજરાતી, એમાં બધા માટે અંગ્રેજી. આપણે કોમ શું છે હું બોલું, તમને સમજણ પડી તો એ ખરી, ના પડી તો ખરી, કારણ કે શરમ એ છે તમે બોલશો તો એ ક્યારેક એમને સમજાશે, અને સમજાશે એમનામાં લેંગ્વેજ છે ને એ એટમોસ્ફિયર. કેટલા લોકો હોટલમાં જમવા માટે ગયા છે? અચ્છા, કઈ હોટલમાં ગયા? बराबर. क्या क्या चीजें ऑर्डर की थी? बहुत ज्यादा भीड़ थी कि कम भीड़ थी? बहुत ज्यादा भीड़ थी. अच्छा, वेटर को कैसे बुलाया था आपने? भाई इधर आओ. ठीक है, फिर ऑर्डर कौन सी भाषा में दिया था? हिंदी में दिया था. તમે વિચાર કરો, મેં અમને કીધું તમે હિન્દી બોલો, એ કેમ હિન્દી બોલવાનું શરૂ કરી દીધું? સો ઇટ્સ અ મેજિક. ઇટ્સ અ મેજિક કે આપણી ઉપર લેંગ્વેજની ઇફેક્ટ પડે છે. જ્યારે તમે બોલો છો ત્યારે સામેવાળો, અમારા બંનેના ટેલિફોનિક જેટલી કન્વર્સેશન થઈ છે, આઈ કેન નોટ ડિસાઇડ કે અમારે કઈ ભાષામાં વાત કરવી છે. કે હું એક માહોલમાં હોઉં અને એમનો કોલ આવે, તો ધારો કે હું ખાસા બધા લોકો અંગ્રેજી બોલતા હોય, એવા લોકો વચ્ચે બેઠો હોય તો હું એમની સાથે વાત શરૂ કરું અંગ્રેજીમાં, એટલે એ પણ અંગ્રેજીમાં શરૂ કરે વાત પૂરી થઈ જાય. પછી મને હીરેને કહ્યું હતું કે પાછળ કૌર એવું નામ છે, એટલે મને આપણે હિન્દી સમજાતી હશે, એટલે કોઈક વાર હિન્દી કેસે હો સર, એટલે પછી અમારા બંનેની વાત શેમાં શરૂ થાય? આજે અહીંયા આવ્યા પછી ખબર પડી કે ગુજરાતી પણ સરસ બોલે છે. ઠીક, તો લેંગ્વેજ જે છે એ બળજબરીપૂર્વક નથી આવતી. When you start using the language,
પેલો માણસ છે એની જોડે એકદમ આમ સહજતાથી એકદમ પ્રવેશી જાય છે. નાના છોકરાઓ કાર્ટૂન જોઈને મમ્મી આગળ પપ્પા આગળ હિન્દીમાં વિસાય છે મુझे चाहिए. તમે એ છોકરાઓને મારે જોઈએ છે એ શબ્દ નહીં જ સાંભળો. મુझे चाहिए મતલબ चाहिए. તમે જોજો તો જોઈએ શબ્દ ઘસાઈ ગયો. કેમ ઘસાય? સાંભળ્યું એટલું. તો જ્યારે એ પુષ્કળ બોલ્યા પછી એની અંદર લેંગ્વેજ બરાબર ધક્કો મારવા માટે કોશિશ કરે છે કે આપણે અને વેઇટરને હિન્દીમાં જ બોલાવવાનું હોય એમના ગામનું જ કામ. એને ખબર છે કે આ ઘેર વચ્ચે હાવ દેશી પંચમારી ભાષા વાતો કરે છે તો એ કયો તો ભાઈ જઈ ઘર આવો પણ પાણી તો ઠંડા દો ભાઈ. अब पेलो गुजराती तमिल गुजराती होटल वाला गुजराती બધા ગુજરાતી ભેગા થઈને બોલે હિન્દી. ખબર નહીં બહાર જમવા ગયા એટલે ખબર નહીં એમાં સીધું હિન્દી ચાલુ થઈ જાય આપણું. ये इवन है तुम्हारी मम्मी जो उम्र लगा भैया ऐसा पूरा ऐसा पोता तो लगा दो ये ऐसा पानी ढो रही क्या है अरे हिंदी में so it's atmosphere. तो આપણા ક્લાસરૂમ નું એટમોસ્ફિયર જેવું હોય કે જેની અંદર આ સાંભળીને ક્યારેક એને બોલવાનું થાય. તો આ બોલવાનું થાય ત્યારે બોલવાનો મોકો આપો. મોકો શબ્દ છે યાદ રાખો. મોકો શબ્દ બોલાવડાવો અધ્યાય બોલાવડાવો એવું નહીં, બોલવાનો મોકો આપો. મેં એમને જેવું કીધું કે 5 વાક્ય હિન્દીમાં બોલી બતાવો તો કન્ફ્યુઝ થઈ ગયો તો ઊભા થયા હોય મનમાં બે ગાળો બોલી હોય ને પછી બેઠા બોલ્યા તો હોય પણ મનમાં જોયું હતું કે આ પહેલી લાઈનમાં ના બેસાય આવતીકાલે કરો. પણ એના બદલે મેં એમને પૂછ્યું જ્યાદા બોલી કે કમ બોલી ફક્ત હિન્દીમાં બોલી ગયા. તો બીજું છે કે આ બોલવાનો મોકો આપો. ત્રીજું છે ભૂલો તરત ન સુધારો. રાખવું એક આને સમજાવવા માટે બહુ સારું ઉદાહરણ એવું આપું છું કે આપણે જે ઘરમાં ટાઇલ્સ કરીએ ને ટાઇલ્સ હોય છે ને એને આમ ઘસવાની હોય ખબર પોલિશ કરવાની ક્યારે કરવાની એવું પણ મારે શું છે કે પોલિશ વાળો આજે આવી ગયો છે ટાઇલ્સ વાળો નહીં આવે હું પહેલા પોલિશ કરાવ્યો એમ ના હોય બે હવે પોલિશ વાળો આવી ગયો છે તો હું ટાઇલ્સ વાળા નાખું ટાઇલ્સ તો નાખી જ નહીં હજુ ના પણ ટાઇલ્સ જ નહીં હતું તો પણ મારે પહેલા પોલિશ કરાવી દેવી. બસ તો આપણે એ જ કરીએ છીએ કે હજુ ભાષાનો અંદર આવી તો એ પહેલા બોલું શું કરીએ છીએ પોલિશ કરવા માંડીએ છીએ. પોલિશિંગ ક્યારે હોય ફિનિશિંગ ક્યારે હોય ફિનિશિંગનું કામ ક્યારે આવે લેટર પાર્ટ પહેલા રફ તો કશું આવે તો આપણે આ ફિનિશિંગથી બચીએ તરત સુધારવાનું ટાળીએ. ચોથી વસ્તુ છે બધી ભૂલ ન સુધારીએ. એક વખતમાં ધ્યાન રાખીએ કે આપણે ઈઝ રહી જાય છે ને તો હું 2-4 વાર ઈઝ વાપરું બધી ભૂલ ન સુધારું. કેટલાક તો પેલી બોલવામાં હોય કે લખવામાં હોય લાલના ચકેડા જ હોય એક પાના 15 ભૂલો છે પેલો શું કરે પછી નહીં લખે જાત ખાને 15 ભૂલો કાઢે નહીં લખે છોડો એવા વસ્તુથી બચીએ. એટલે શું થશે કે આપણે સતત આવું મથ્યા કરીએ પણ આપણને પરિણામ ન મળે. તમે કોશિશ કરો કે હું તો બહુ જ વાત તમે કહ્યું તો મેં અંગ્રેજીમાં વાર્તાઓ કહી અંગ્રેજીમાં ગીતો ગવડાયા બધું જ કર્યું પણ તોય એ લોકો નથી કામ કરતા. કેમ નથી કરતા? કારણ કે સિમ્પલ રીઝન શું હતું કે તમે એ લોકોને આ સ્વતંત્રતા અંદર નહોતી તમારા વર્ગમાં અને આમ શું કહેવાય છે બધા લોકોને હું જેટલી વાર મળ્યો છું ને એ બધામાં એટલે મને તો બહુ ફરક નહીં પડતો પણ તોય કોઈ જગ્યાએ એટિકેટ્સ કે ને મને પોતાને હજુ પણ મતલબ આટલા બધા એના પછી પણ મને એટિકેટ્સની અંદર મને પોતાને એવું લાગે ને કે મજા નહીં આવતી ખબર નહીં. એટલે તમને જે જગ્યા પર એઝ ઇટ ઇઝ એક્સેપ્ટન્સ ના હોય તમારું એ જગ્યા પર તમે 100% ખીલેલા ના હોય. તમે અહીંયા ગમે એટલું બહુ જ સરસ કામ કરતા હોય અને તમને એમ કે ભાઈ ફરી કલેક્ટર બની જવાનું છે તમારે તો ત્યાં તમે આટલા કોન્ફિડન્સથી આવી રીતે ડિલિવર ના કરો. કેમ? ટોપિક પણ આનો જ છે તો તમને પેલા એટિકેટ્સ પડી જાય. અરે 5 સ્ટાર હોટલમાં જમવાનું અરે બાપ રે આ છરીને કાંટો કેવી રીતે મૂકીએ છે ને એના પરથી વેટર આપણે ખાવાનું આપણે અહીં કેવું હોય એટલે આવજે ભાઈ નાખજે આમાં અને પેલા જો કાંટો છે ત્રાસો મૂકી ગયો તો પેલો અહીં તરત લઈ જતો હોય પતી ગયો આપણે ખાવાનું
આપણને ખબર ન પડે પીરિયડ લઈ ગયો કેમ આ તો બધું પછી ખબર પડતી થાય ને આ જે છે તો આ જમણી બાજુ હોય તો એનો જુદો અર્થ થાય, આ શરીર નાનો ડાબી બાજુ મૂકે તો એનો જુદો અર્થ થાય, જો બે ભેગા કે નામ મૂકે તો જુદો અર્થ થાય. આટલા બધા અર્થો થાય આપણને ખબર નહીં, ચાલો ખાવાનું ભાવે નહીં અમારે. એનાથી સારું મેં હમણાં પ્રોપર કીધું સાઉથ ઇન્ડિયામાં આમ જઈને બેસીએ આપણે એટલે મારી જોડે અહીંના સ્ટેટના ઓફિસર હતા ને એટલે હમણાં કોઈ વાળી અને આપણે સુધી ચડાવી દીધી. એટલે આપણે તો શું હોય માણસ શું કરે અનુકરણ કે ભાઈ હવે આપણે ચડાવી દો તમને એટલે ચડાવી દીધું. પછી પેલો એક ભાઈ આવે એને નામ સીધું આ ટેબલ હતું બેઠેલા સીધું અમને નામ પાણી રેડી દીધું એટલે એમ એકદમ ઊભા થાવ કે આમ થોડું પોતું કરવા એવું નહીં, સીધું પાણી જ રેડી નામ છે નામ પેલું પાંદડું મૂકી દીધું મોટું નાળિયેર પાંદડું મૂકી દીધું. પછી અંદર આવી ગયું ખાવાનું અને પછી પેલા સામે ઓફિસર હતો મને આમ ચોરવા માટે હા મતલબ દેટ ઇઝ ધ ટ્રેડિશન. એ મજા આવી ગઈ હા બરાબર એટલે સી જે હવે એના બદલે મને એમ કરો ને અરે હા ઈડલી ખાવાની હોય તો ધીમે એના કાઢા થોડીક વાર આપણા છોકરાઓની દશા આપણા વર્ગખંડોમાં એવી છે કે જેવી આપણે શરીર કાંટા સાથે ખાવાની આપણી દશા હોય છે. એ લોકો શીખવું છે, એ લોકોને જેમ આપણે ખાવું છે પણ ખાવામાં સંકોચ ન રહે ચાલો આવું મને કેવું લાગશે એમ. એટલે બધી ભૂલો સુધારવાની અને ભૂલો તરફ સુધારવાની બંને ટેવ જવા દેવા જેવી છે. પાંચમી વસ્તુ મેં તમને કહીએ કે રિયલ શબ્દ પણ બરાબર નહીં લાગતો ઓથેન્ટિક અથવા એવી વસ્તુઓ કે જે અંગ્રેજી શીખવા નથી બની. ચાલો આવું રાખો અંગ્રેજી શીખવા નથી બની તેનો ઉપયોગ કરો. જેના વડે અંગ્રેજી શીખવાનું નથી પણ એવી વસ્તુઓ તમારા વર્ગખંડનો હિસ્સો બનવા અને એ તમારા વર્ગખંડનો હિસ્સો બનશે એટલું વધારે સારું અંગ્રેજી આવશે. થોડા ઉદાહરણો પણ આપણે વાત કરી કે ભાઈ ક્રિકેટની કોમેન્ટ્રી સંભળાવો બહુ જ મજા પડે. શું કરવાનું હોય એક જ દીધી સંભળાવવાની ઇટ્સ અ માર્વેલસ હિટ સ્ટોપ કરો પછી પાછું રિવાઇન્ડ કરવાનું. એ તો સીન તો યાદ રહી ગયો છે ને અક્ષર તો માર્યો હોય અને વોટ અ સિક્સર એટલું તો સંભળાયું હોય પછી પાછું રિવાઇન્ડ કરવાનું પછી અવાજ મ્યુટ કરવાનો બોલો શું બોલે છે હવે તો બધા બોલો વોટ અ સિક્સર ફરી રિવાઇન્ડ બોલો વોટ અ સિક્સર વોટ અ સિક્સર. હવે શું થયું એ લોકો શું સમજે છે ખબર આપણે કોમેન્ટ્રી આવી છે અંગ્રેજીમાં આટલું કરીને તમે વર્ગખંડમાંથી છોડ્યા હોય એ લોકો ક્રિકેટ રમે અને એ ક્રિકેટમાં સિક્સ મારે તો એ છોકરાઓ શું બોલશે આ છે. પણ આપણે શું કરીએ ખબર છે મિત્રો આશ્ચર્યજનક વાક્યો એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ સમજે ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ 2 માર્કનો પ્રશ્ન આવે છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ જે વોટ વડે શરૂ થાય અથવા હાઉ વડે શરૂ થાય. તમને થશે કે આ પ્રશ્ન છે પણ ના વોટ અને હાઉ વડે શરૂ થતો હોય છે એમ છતાં આ પ્રશ્ન નથી. 2 દાડા પહેલા સાહેબે કીધું હોય કે વોટ અને હાઉ છે ને પ્રશ્ન છે. હવે 2 દાડા પછી સાહેબ ફરી ગયા શું કે ખબર વોટ અને હાઉ છે એ પ્રશ્ન નથી. પણ તમે જોયું હશે કે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે વોટ પછી ઇઝ આવે છે, એમ આવે છે, આર આવે છે, બધા ટુ બી ના રૂપ આવે છે. ટુ બી ના રૂપ કેટલા છે એમ ઇઝ આર. ભૂતકાળમાં કહે છે વોઝ વેર, ભવિષ્યકાળ કહે છે વિલ. હવે શું છે કે જ્યારે તમે પ્રશ્ન પૂછવો હોય ત્યારે વોટ ઇઝ કહો પણ જ્યારે તમારે ઉદ્ગાર વાક્ય કહેવાય આશ્ચર્ય થાય ને આપણે બધાને બોલો આશ્ચર્ય થાય છે કે નહીં બોલો હા એમ બોલો હા તમને આશ્ચર્ય થાય છે ને તો આશ્ચર્ય થતું હોય ત્યારે વોટ પછી એ નામ મૂકવાનું. જેમ કે અહીંયા હું કહું છું કે સિક્સર છે તો વોટ સિક્સર એવું બોલવું પડે. પછી ઇઝ આવે ને છેલ્લે આવું ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું. ઉદ્ગાર ચિહ્ન ના મૂકો તો અડધું માર્ક કપાઈ જાય છે એટલે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. આવું 30 મિનિટના ભાષણ પછી છોકરાઓ શું શીખ્યા હશે એ લોકો અહીંથી રાહ જોઈ રહ્યા હોય અને રમતા હોય આમાંનો એક કઈ શબ્દ યાદ ના કરે કંટાળા આવે. આજે તો સાહેબ હું ભણતો હતો ને તમને પડતી વોટ ને હાઉ ને ઇઝ ને હુ ને એના બદલે સિમ્પલ 5 મિનિટ તમે એક શિક્ષા બતાવી અને પછી તમે કીધું વોટ અ સિક્સર વોટ અ સિક્સર એના મગજમાં ક્લિક થઈ ગયું કે આવું આવે ત્યારે આવું કહેવાય. એટલે ભાષાનું કામ છે એ ઉપયોગ પર ફોકસ છે, ઓથેન્ટિક ઉપયોગ.
તો એવા ઓથેન્ટિક ઉપયોગ પર જ્યાં સુધી આપણે ફોકસ નહીં કરીએ વી કેન નોટ ડુ એનીથિંગ. તો આ 5 વાતો છે. હવે તમારી નોટ પેન તમે લઈ શકો છો અને આ 5 વાતોને હું તમને 4:23 થઈ છે 5 મિનિટ આપો તો 5 મિનિટમાં આના વિશે અચ્છા કપ જેવું પણ નહીં થઈ જાય તો શું કરવાનું છે કોઈ પ્રમાણે કરી દેવાનું. આપ જેવું કોપરી કહેવાની છે તો બે અદરવાઇઝ કામ કરતા કરતા પણ આપણે કરી શકીએ. સોરી હા તો ઓકે એક કામ કરીએ ચાલો આ 5 મુદ્દાઓ આટલા મારા સુંદર અક્ષરોની અંદર તમને વંચાતા જશે. આ 5 મુદ્દાઓ લખી દો કારણ કે આના ઉપર જ પછી આપણા બંને દિવસો કામ કરવાના છે. તો આ 5 મુદ્દાઓ લખવાના છે. ચા પીવાની છે અને 4:30 ફરી પાછા આપણે બેસી જઈએ છીએ.